કે કાજલ, તને જોઈને તો મારા દિલની અંદર ફુવારા ફૂટવા લાગ્યા છે. તે ફરી પાછા લગ્ન કરી લીધા? હા, તને ખબર હતી ને કે હું તારી રાહ જોતો હતો? તને એકવાર પણ એમ ન થયું કે મેં તારા એક લગ્ન તો તોડાવ્યા તો તે બીજે લગ્ન કરી લીધા, પણ તને એમ કેમ ના થયું કે મારી સાથે લગ્ન કરી લેવાય? હા, મારા પેલા લગન તે તોડાવ્યા હતા? હા. નફટ. અરે કાજલ, ક્યાં જાય છે તું? આમ છોડીને નહીં જા, પેલા વાત તો કર મારી સાથે. હા, જો મેં છે ને તને જોઈને ત્યારથી તું મને ગમતી હતી, તારી સાથે લગ્ન પણ કરવા હતા, પણ તે મને ના પાડી દીધી. જ્યારે હું જોવા આવ્યો ત્યારે હું તને ન ગમ્યો. હા, એવું તે શું મારામાં ખરાબી હતી? હા બોલ ને, શું ખરાબી હતી? હું સારો માણસ નથી? હા માનું છું કે ભણેલો નથી, પણ ગણેલો તો છું ને. તું બોલ બોલ ખાલી, કોને મારવાનો છે? હા, કોનો ચેન કાપવાનો છે? કોનો મોબાઈલ ચોરવાનો છે? કે પછી કોનું પાકીટ મારવાનું છે? બધું કામ એકદમ સફાઈથી કરી નાખું એ હું. બસ, આ બધી તો ખૂબી છે ને તારામાં. હા, તું મને પૂછસ કે તને મારામાં શું વાંધો હતો? આ બધો વાંધો હતો ગુંડા મવાલી જેવી લાઈફ જીવવાની. બિચારા કોક મજબૂર માણસના ફોન લૂંટવાના, કોઈના ચેન લેવાના, કોઈના ગળા કાપવાના, કોઈ ગરીબ માણસ પાસે પૈસા હોય કે ના હોય એનું પર્સ ચોરવાનું, ચોરી ચકરા લૂંટ ફાટ. આના સિવાય બીજું તને આવડે છે શું? આના કરતા થોડુંક ભણ્યો હોત ને તો સારું હતું, થોડુંક જ્ઞાન હોત તારામાં કે કોઈ મજબૂરનો ફાયદો ન ઉપાડાય. કોઈ મજબૂર નથી. એ બધા ભણેલા ગણેલા પૈસા બનાવીને બેઠા પેટી પેક લોકોને હું લૂંટું છું, કોઈને મૂકતો નથી. પણ હવે તારું શું થશે કાજલ? વિચાર તો કર. મેં તારા એક લગ્ન તોડાવ્યા, તારા સાસુ સસરા બધાને મેં ચડાવ્યા હતા. માંડ કેટલી મહેનત કરી હતી એ લગ્ન તોડાવવા માટે. એ લગ્ન તોડાવ્યા એટલે હું ખુશ થયો હતો, એકલો હસતો હતો, રાજી થતો હતો કે હવે મારી કાજલ મને મળી જશે. પણ થોડા દિવસોમાં મને ખબર પડી કે તે તો બીજા લગ્ન કરી લીધા. વાહ, હા તો ખોટું કહેવાય ને કાજલ. તારે તો મારી પાસે આવવાનું હતું, મને મળવાનું હતું, મારી સાથે લગ્ન કરવાના હતા. તે આ શું કર્યું? જે કર્યું ને બરાબર કર્યું. તારા જેવા લુચ્ચા લફંગા અને ચોરી ચકારા હારે લગ્ન કરીને, કોક ભિખારી હારે લગ્ન કરીને જિંદગી કાઢું ને તો એ મારા માટે સારી રહેશે. અરે, તને શું લાગે છે તારું આ લગ્ન જીવન ચાલશે? હે, વેમ છે તારો કાજલ, વેમ. હા, હું તને કહી દઉં તો તારા લગ્ન પાછા તૂટશે. તે જે આ બીજી વાર લગ્ન કર્યા છે ને એ પણ હું ચાલવા નહીં દઉં. એ ચાલતા હશે ને ત્યાં વચ્ચેથી કાતર મારીશ અને ન્યાથી તું નીચે પડીશ. બીજું? હા, બીજું તને આવડે છે શું? આવડો મોટો થયો ને તો કાતર મારવા સિવાય તું કઈ શીખ્યો જ નથી. આજ તારા સંસ્કાર છે. અરે તારા સંસ્કાર છે, પણ જોતો ખરા તને છે ને રાણીની જેમ રાખત, એકે વાતની તને કમી ન આવવા દે. તું માગત ને એ તને મળત, પણ તારે તો મારી સામે જોવું જ નથી. નથી રહેવું મારે રાણીની જેમ. હવા કોક મજબૂર લોકોના પૈસા લઈને, કોકના નિસાસા લઈને, કોકની હાયું લઈને મારે નથી બનવું રાણી. અરે એના કરતા તો નોકરાણી બનવું વધારે પસંદ કરીશ. સાંભળું તે? હજી એકવાર સાંભળી લે. શું? કે તારી રાણી બનવા કરતા હું નોકરાણી બનવાનું વધારે પસંદ કરીશ. નોકરાણી તું નહીં સમજે તો એટલું યાદ રાખજે કે તું પછતાઈશ. હા હા કાજલ, હા તું પછતાઈશ. અને હું કહું છું, કારણ કે જો તું મારા પ્રેમને નહીં અપનાવે, તું મને નહીં અપનાવે ને, તો હું તને શાંતિથી રહેવા નહીં દઉં, તને જીવવા પણ નહીં દઉં, તને સરખું ખાવા પણ નહીં દઉં, પાણી પીવા પણ નહીં દઉં. તું કરીશ તો કરીશ શું? બોલ. હા, મારે છે ને કઈ નથી કરવું. કાજલ,
જ્યારે કાજલ જા બે વફા કાજલ જોઈ લઈશ તને કાજલના દિલ મારે જોરે. થઈ ગયા હવે એક દિવસ ચડે છે હવે સાંજે ખરું સારું આ બધા મેચ નથી બધા ભારત પાકિસ્તાન જેવું છું લા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું તો ધવલનો દોસ્તાર જ? હા, ધવલના પપ્પા. હા. વાહ 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 વાહ. તમારી સાથે થોડી વાત કરવી હતી. સારું કર્યું તમે અહીંયા મળી ગયા મને. વાત કરવી હતી? હા. બોલને શું વાત કરવી છે? હું આમે એકલો જ હતો સમજ્યા. આ એમ કાઢવાળો કોઈ ગોતતો જ તો હવે સિગારેટ એક જ છે હો. અરે ના ના ના, મારે નથી પીવી, હું નથી પીતો. હા, ધવલનો દોસ્તાર હો એટલે ન જ પીતો મને ખબર જ હોય. સોસાયટીની અંદર તમને બધા ઓળખે? હા, આપણા કામ જ આપણા ધંધા જેવા સમજ્યા એટલે ઓળખે બધા. પણ તમે કઈ ભૂલ કરી એવું નથી લાગતું? ભૂલ? હા, ધવલના હમણાં જ લગ્ન કર્યા ને તમે? હા, શક્કરપારા જેવી વહુ લાવ્યો ને હાટું અને ગામ જોતું રહી ગયું એવા તો એના લગ્ન કર્યા. હા, ચક્કરપારા જેવી વહુ લાવ્યા પણ ચક્કરપારામાં છે ને મીઠાશ નથી રહી. મોળા છે, મોળા ચક્કરપારા સાવ. હા તે પણ ભલે ને શક્કરપારા મોળા રહ્યા પણ આમ હારા તો ખરા ને, સ્વાદમાં તો હારા ને. મારી વહુ છે ને એ હારી જ છે. થોડા દિવસ સારું લાગશે પણ આ તો મારે કહેવું ન જોવે, છતાં કહું કે ન કહું? એટલે એવી કઈ વાત છે કે તું કહેશો કે મારે કેવું ન જોવે ને થોડા દિવસ સારું લાગશે ને એટલે તું કહેવા શું માગશો? જુઓ, હું કહીશ તો તમને ખોટું લાગશે અને પાછું તમને એમ થશે કે આ કેવી વાત કરે છે, ધવલનો મિત્ર છે કે દુશ્મન છે. અરે તું ધવલનો મિત્ર હો એટલે એના હારા હાટું થઈને વાત કરતો એ તો મને ખબર છે. હા, હું હતું. કાંઈ વાંધો નહીં તમ તારે, તું કે જે વાત હોય કે. કહી દઉં? અરે હા હા, મૂંઝાયા વગરનો કે. જુઓ, તમે ઉતાવળ કરી ગયા. આ ધવલના લગ્ન કરવામાં તમે બહુ ઉતાવળ કરી ગયા. એક તો એના બીજા લગ્ન છે. હા હા, બીજા લગ્ન છે ને. હા, એ વાત બરાબર. સાચી વાત. હા, અને તમે જાણ્યું હતું કે પહેલા લગ્ન શું કામ તૂટ્યા હતા? એ નહોતા હારા એના હા હારાવાળા બધાય કરિયર માટે બિચારીને હેરાન કરતા હતા એવું કાંઈક હતું. ભોળા છો તમે, એકદમ ભોળા છો, સાવ ભોળા. એને કીધું ને તમે માન લીધું. કોઈને પૂછ્યું તું? બોલો વ્યવહાર કરવાળો તો એ એમ કહેતો તો પછી કાંઈ આપણે લાંબુ તો કાંઈ પૂછ્યું નહોતું. એ તો એને જે શબ્દો આપ્યા હતા એ શબ્દો તમે સાંભળ્યા, પણ તમને થોડી ખબર છે કે સાચી હકીકત શું છે. નહીં, બીજી તો કાંઈ આપણને ખબર નથી આમાં શું છે. તો તને કાંઈ ખબર હોય તો કે ને. કહી દઉં? હા. પણ પછી કહેતા નહીં કે દુઃખ થયું. અરે પણ સાચું હોય ને, સાચું એ દુઃખ થાય ને તો એ મીઠું જ લાગે. જુઓ, તમારા અને મારા વચ્ચેની વાત હા. બીજા કોઈને ખબર ના પડવી જોઈએ. ન પડે. બરોબર? હા. તમને કહી દઉં, શું નામ તમારી વહુનું? કાજલ. કાજલ. હા, કાજલના પહેલા લગ્ન છૂટા એટલા માટે થયા હતા કે પહેલા લોકો કરિયાવર નહોતા માગતા. કાજલ એ લોકોને દબાવતી હતી, પ્રોપર્ટીમાં ભાગ માગતી હતી. શું વાત કરે છે? હા, અને જ્યારે કાજલના હાથમાં બધો વહીવટ આવ્યો એ લોકોએ બચારે પ્રેમથી તમારી જેવા ભોળા હતા એટલે બધું સોંપવા માંડ્યા. જેવું કાજલના હાથમાં બધું આવ્યું એટલે ત્યાંથી આંટો મારીને બધું ભેગું કરીને લાડવો કરીને ડિવોર્સ આપીને ભાગી. ઓહો, એવું હતું? હા. હવે તમારો વારો. તમારી પાસે જે કંઈ પણ છે બધો માલ મુદ્દા માલ ડબ્બામાં પૂરી દેશે. હા, અને પછી તમારું ધીમે દઈને બધું જ ખાલી કરી નાખશે. લે. અને હા, એને બહુ છોકરાઓ સાથે અફેર છે. અફેરમાં તમને ખબર નહીં પડે પાછી. કા લફરું લફરું બીજા છોકરા, બીજા છોકરાઓ સાથે લફરા છે ના. એટલે બીજા છોકરા અરે ચાલુ છે. હા, જો ભગવાન, તમને કહી દઉં, હા તમે જ ને તમારા છોકરાની જિંદગી બગાડી નાખી છે, નર્ક કરી નાખી, નર્ક. શું આવું કોઈ કરે? અરે એવી છે કાજલ હાવ? હા, એને બહાર પણ ન નીકળવા દેતા ઘરની. આ ઘરની બહાર નીકળશે ને ત્યારે તમને ખબર પડશે. એની પાછળ ક્યારેક પીછો કરજો, 5, 10, 15 છોકરાઓને મળશે એક પછી એક. હું તો કહું છું, જુઓ
કદાચ તમારું એ ઘર સંભાળીને ચલાવી પણ દે, પણ એક રસ્તો છે. શું ખબર? હા બોલ બોલ. અત્યારથી જ તમે એના ઉપર દબાવ ચાલુ કરી દો. એને ખીજાવ, એને ટોકો, એને રોકો, ધવલને સમજાવો, ધવલને રોકો, ટોકો, એના ઉપર પૂરેપૂરું દબાણ રાખજો. જો દબાણ છૂટ્યું એટલે કાજલ થઈ ફ્ર, અને તમારું પર્સ થઈ ગયું ફ્ર, એવી રીતે બધી વસ્તુ ઘૂમઘૂમાટી વળતી વહી જાય, ખબર નહીં પડે તમને. આ તમારું પર્સ પાછું મૂકી દો. હા જુઓ, મેં તમને જે કહેવાનું હતું એ કહી દીધું, પણ તમને ખબર પડી પર્સ હજી મારી પાસે જ છે. કાજલ પણ એટલી જ હોશિયાર છે, ખબર પણ નહીં પડે કે પર્સમાંથી પૈસા ક્યારે ગાયબ થઈ જશે. એટલે ધ્યાન રાખજો. આ વાત તો મેં તમને કહી દીધી એક મિત્ર તરીકે ધવલના. તમે એના પપ્પા છો એટલે મારે તમને માન આપવું પડે કે નહીં? આવી છોકરીને ઘરમાં રાખવી કેમ? મને તો ઈ થાય છે. રખાય તો નહીં જ તે. જો તક મળે તો ઘરની બહાર જ કાઢી મૂકજો. પણ હા તો જો તમારે હજી થોડુંક હકારવું હોય તો તમે દબાવમાં રાખજો, એટલું હું તમને કહું છું. ચાલો ત્યારે. સારી વાત કરી, પણ લે એકાદી આ સિગારેટ દાબતો જા. ના ના, હું નથી પીતો, રહેવા દો ને. મને તો આ બસ આ બધું ન ફાવે. હવે તો મારે સિગારેટ પીવાનો મૂડે વયો ગયો ત્યાં વાત કરી પછી. સિગરેટ ન પીવાય. હવે સીધા વહુને મળો, ઘરે છે કે નહીં એ તો જોવો, ઘરમાં છે કે નહીં, બહાર રખડતી નથી ને. જાઓ જલ્દી જાઓ જાઓ. અહીંયા બહાર બેસવામાં કઈ ભલાઈ નથી તમારી. અરે મારું તો નાક કપાવશે, આખા ખાનદાનનું નાક કપાવશે આને તો. આ મેં બહુ ઉતાવળ કરી, ભૂલ કરી. કાજલ, એ કાજલ, કાજલ હો. બાપુજી તમે બોલાવી, પાણી લઈ આવું? પાણી નથી પીવું. તમારા હાથનું પાણી પીધા જેવું કે રહેવા દીધું છે તમે? કેમ આવું બોલો છો બાપુજી? કઈ થયું? લે, ભોળા અને અજાણ્યા કેવા બનો છો તમે તો? જેમ મને તો કેમ કઈ ખબર જ ન હોય. બધી ખબર છે હો. તમે છે ને મને કઈ છેતરી નહીં એકો. 5 કૂવાનું પાણી પીધું છે મેં, 5 કૂવાનું. એમ હું ન છેતરાઈ જાઓ. બાપુજી શું થયું છે? કઈ થયું છે તો મને તમે સીધી રીતે કઈ વાત કરો ને. મને આ કઈ ગોળમોળ વાતમાં સમજાતું નથી. આટલા ટાઈમમાં તમે ક્યારે આટલા ગુસ્સે નથી થયા ને આજે? મને છે ને હાસી વાતની ખબર નહોતી. હજી હમણાં જ મને હાસી વાતની બધી ખબર પડી ગઈ કે તમારા કરતૂત શું છે અને હું હતા. પહેલાં હું કરતા હતા અને હવે હું કરો છો અને હવે આગળ હું કરવાના છો. એ બધી મને ખબર પડી ગઈ, સમજ્યા? એટલે આવું ભૂળવાય જેવું મોઢું તો રાખવાનું જ નહીં. બાપુજી શું કામ આવી વાત કરો છો? શું કર્યું મેં? લે, હજી તો પૂછે છે પાછા શું કર્યું મેં. હજી લગી તો તમે કાંઈ નથી કર્યું, પણ હવે તમે કરવાના છો. પણ બાપુજી હું શું કરવાની છું? હું તમને એમ પૂછું છું. ક્યારના તમે ગોળ મોળ વાતો કરો છો? સીધી રીતે કયો ને, શું કેવું છે તમારે? શું મારો વાંક છે એ તો મને કયો તો મને ખબર પડે. તમારા પહેલા લગ્ન થયા એ હેના કારણે છૂટું થયું? ત્યાં મારો સાસુનો સ્વભાવ બહુ ગરમ હતો. એ વાત વાતમાં મને રોકતા હતા, ટોકતા હતા, મનમાં એવા વેણ બોલતા હતા, છતાંય મેં સહન કર્યું. પણ એ લોકોની એટલી હદ પાર થઈ ગઈ હતી કે છેલ્લે છેલ્લે મારા સાસુ મને ઘરમાં તો મારતા હતા પણ બજાર વચ્ચે પણ હાથ ઉપાડી લેતા હતા. બસ એ કારણે મારું છૂટું થઈ ગયું. બસ બોલી લીધું ને. આમાં જે તમે બોલ્યા ને એમાં એક અક્ષરે હાસો નહોતો. એક અક્ષરે સાચો નહોતો આમાં. બાપુજી હું તમારા આગળ શું કામ ખોટું બોલું? મને શું ફાયદો થાય ખોટું બોલવાથી? હું એ જ કહું છું, હું કામ ખોટું બોલો છો? હું ફાયદો થયો ખોટું બોલવામાં? અને ખોટા બોલવાનો હું ફાયદો થાય એ કહો હવે. કયો શું તમારા મનમાં છે કહી દો બાપુજી. આ જે ખોટાનો તમે અભિનય કરો ને એ ખોટું બોલવાથી તમને આ બધી મિલકત છે ને એ બધી મળી જાય, એ ફાયદો થાય. બોલવાનું 5 મિનિટ ખોટું અને મિલકત મળે મારી આખી જિંદગીની કમાણી. બધું તમારે હડપ કરી લેવું છે એમ ને? બાપુજી મારે આ મિલકતને શું કરવી છે? હું આ ઘરમાં મિલકત જોઈને નથી આવી. હું તમારું મોઢું જોઈને આવી છું કે તમે મને એક દીકરીની જેમ રાખશો. હું તમારા દીકરાને જોઈને આવી છું કેમ કે એનો સ્વભાવ એટલો સારો છે. મારે આ મિલકતને શું કરવી છે બાપુજી? તો એ મિલકતને શું કરી હતી પહેલાં ઘરની? પહેલાં ઘરમાં છે ને તમે બધાને છેતર્યા હતા. તમારો સ્વભાવ તો સારો નહોતો જ. ઓલાનો સ્વભાવ સારો હતો. બિચારા ગાય જેવા ભોળા હતા. એ બધાને તમે છેતર્યા છે અને એ બધાને હળધૂત કરીને એમાંથી ચોરી કરીને ત્યાંથી ભાગી ગયા છો તમે. અને પછી આ ઘરમાં આવ્યા અને આ ઘરમાં લગ્ન કર્યા અને હવે આ ઘરને હોતે ને તમારે ખાલી કરીને વયું જવાનું છે. એ બધું હું જાણી ગયો છું, સમજ્યા?
ના બાપુજી ના, મને નથી ખબર તમે શું કામ આવા વેણ બોલો છો, મને નથી ખબર. પણ બાપુજી, મારો કોઈ એવો ઈરાદો નથી કે હું આ ઘરમાંથી છેતરીને કાંઈ લઈ જાઉં. મને આ મિલકતની કોઈ મોહ માયા નથી. હું તો નાનપણથી દુખાણી છું. મને તો ફક્ત પ્રેમ છે ને. હા, હવે આ બધા નાટક કરવાના બંધ કરો. આ નાટકના ધંધા બધી મને ખબર પડી ગઈ છે. હવે છે ને હું ક્યારેય માફ નહીં કરું, અને વહેલી તકે આ ઘરમાંથી નીકળી જવાનું છે. હવે તમારે મારે આવા ચોરની દીકરીને મારે કરવી હું આ ઘરમાં? છેતરાઈ ગયો હું તો. પણ બાપુજી, નથી સાંભળો એક શબ્દ મારે. કાજલ, બોલ ને, તું મને અહીંયા કેમ લાવી? વાત ઘરે પણ થાય ને. ધવલ, મારે ઘરે પણ વાત કરવી હતી, પણ હું શું કહું ખબર નહીં આજે પપ્પાને શું થઈ ગયું. મને આજે એટલું બોલ્યા છે ને કે હું તમને કઈ રીતે સમજાવું કે પપ્પાએ મને શું નથી કીધું આજે. પપ્પા તને બોલ્યા? હા, પપ્પા શું બોલ્યા તને? પપ્પા બોલે નહીં કોઈ દિવસ. પપ્પાએ છે ને મને એમ કીધું કે પહેલાં તમારું છૂટું થયું એ ઘરમાં શું પ્રોબ્લેમ હતી એ વાત તો મેં તમને પણ જણાવી હતી ને, પપ્પાને પણ જણાવી હતી. મેં તો કંઈ છુપાયું નથી. તો કોણ જાણે પપ્પાને શું કેસ જ ચડી ગઈ. મને એમ કહે છે કે તમે અમને છેતરા છે, અમારી યાર ખોટું કરવા આવ્યા છો, થોડાક દિવસ રહેશો અને અમારી મિલકત પડાવી લેશો ને એવું બધું. પપ્પા મને ખબર નહીં આટલું બધું કેમ બોલે છે. તું ચિંતા ના કર, હું વાત કરીશ પપ્પા સાથે. મને એ કે આ વાત ક્યારે થઈ તારી પપ્પા સાથે? અડધી કલાક પહેલાં જ થઈ, એટલે તો હું તમને અહીંયા લઈ આવી, કેમ કે ઘરે પપ્પા હતા. વળી એની સામે હું તમારી સાથે વાત કરત તો ઘરમાં ઝઘડો વધી જાત. તે સવારે પપ્પાને નાસ્તો આપ્યો હતો? હા. દવા આપી હતી પપ્પાને બરાબર? હા. પપ્પા અચાનક જ બોલવા લાગ્યા કે તે કંઈક બોલ્યું તું, મગજમારી કરી હતી કંઈક? પપ્પા અચાનક બહારથી આવ્યા અને મને રાડ નાખી કાજલ હોવ તો હું પપ્પા પાસે ગઈ. મને એમ કે એને પાણી જોઈતું હશે, ચા પાણી પીવા હશે. તો મેં પૂછ્યું પપ્પા પાણી આપું? તો કે ના મારે કાંઈ નથી પીવું, તમે સારા થવાના ઢોંગ રહેવા દો. બસ એ પછી તો પપ્પાએ કોણ જાણે એને શું થઈ ગયું ને મને કેટલું બધું ન બોલવાના વેણ બોલ્યા છે. કાજલ, મને ને એવું લાગે છે કે કોઈ પપ્પાને ચડાવ્યા હોય અથવા કોઈ કંઈક તારા વિશે ખોટી વાતો કરી હોય. તારું શું માનવું છે? મને કાંઈ નથી સમજાતું, પણ પપ્પાનું આ વર્તન જોઈને મારાથી જરાય સહન નથી થતું. કેમ કે જેદુની હું આ ઘરમાં આવી છું ને, પપ્પાએ મને એક દીકરીની જેમ રાખી છે, મને કાંઈ નથી ઘટવા દીધું. અને અચાનક જ પપ્પાનું આવું વર્તન મારાથી સહન નથી થતું. ધવલ, તું ચૂપ થઈ જા, તું રડ નહીં. હું છું ને, હું વાત કરીશ ને પપ્પાની સાથે. પપ્પાને પૂછીશ કે કોને તમને આવું બધું વાત કરીને આ બધું કોણે ચડાવ્યા છે તમે. એ બધું તો ઠીક, પપ્પાએ મને ન્યા સુધી કીધું કે હવે તમે આ ઘરની બહાર જશો. ધવલ, હું પાછી મારા પપ્પાના ઘરે જઈશ ને. તું ચિંતા ના કર, હું છું ને. તું રડવાનું બંધ કર, શાંત થઈ જા, શાંત થઈ જા. હું વાત કરીશ પપ્પા સાથે. હા ને, આપણે પપ્પાને સમજાવીશું કે પપ્પા અમારી કંઈ ભૂલ હોય તો અમને કહો, અમને માફ કરો, પણ તમે ગમે તેમ એલફેલ બોલો તો આ યોગ્ય નથી. પપ્પા તારા સામે આવું બોલ્યા, મને વિશ્વાસ નથી આવતો હજી પણ, ને ખબર નહીં કેમ આવું થાય છે. તમે એકવાર પપ્પા હારે વાત તો કરી જુઓ, એના મનમાં શું છે. ઠીક છે, તું એક કામ કર કાજલ, તું આજે સાંજે છે ને પપ્પાને ભાવતું રીંગણનું ભરથું અને બાજરાનો રોટલો બનાવ. તો પપ્પાને આપણે જમાડીને પછી શાંતિથી વાત કરીએ કે પપ્પા શું છે શું નહીં, તો જોઈએ શું થાય છે, વાત કરીએ. હા, ચિંતા ના કરીશ. બોલ, બીજું કંઈ કહેવું છે તને? ના, બસ આજ. તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે. નામ રડીશ ના. હા, ચાલ સ્માઈલ આપ. કે હવે જઈએ ઘરે? ચાલો. પપ્પા. હા, બોલને શું કામ છે? પપ્પા, મારે તમારી સાથે વાત કરવી છે. આજે કરીને એમાં પૂછે છે હું? એટલે પપ્પા મારે તમારે વાત કરવી છે. હું તો કેમ મોટો રાજા હો. પપ્પા, તમે સવારે કાજલ સાથે શું વાત કરી હતી? કરી હતી વાત, અને જે હાસું છે ને એ મેં એને કીધું. પણ પપ્પા શું વાત કરી હતી મને કહેશો? લે, તને તો કાંઈ ખબર જ નથી. મને નથી ખબર પપ્પા, મને કહો પ્લીઝ, શું હતું? કાજલમાં છે ને આપણે છેતરાઈ ગયા છીએ. તારી જિંદગી બરબાદ થઈ ગઈ છે ને મારી થઈ ગઈ. હું તો ઠીક ખરું પાંદડું કહેવાવ, તારે તો હજી લાંબી જિંદગી કાઢવાની છે, એટલે તારી જિંદગી તો બરબાદ થઈ ગઈ હાવ. પપ્પા, તમને કોણે ચડાવ્યા છે આવાને? કોણે કીધું આવું બધું? અરે સડાવ્યા ન કહેવાય આને, આને સાચી માહિતી આપી કહેવાય. આ થોડા સડાવ્યા કહેવાય.
આ તો આપણો હિત જ છું તો એણે મને વાત કરી બધી કે તમે છે ને કાજલમાં ભેળવાઈ ગયા છો. કોણે કીધું અને શું કીધું તમને? હવે તો વાત જવા દે. જેણે કીધું ને એણે આપણા હારા હાટું થઈને જ કીધું છે ને મને તો ગામમાંથી વાત મળી એટલે હું તને કહું છું. અને જે કીધું ને એ બધું એણે હાસું જ કીધું છે. કાજલ છે ને આપણે જેવી ધારવી ને એવી હારી છોકરી નથી. એણે કાળા કામ જ કર્યા છે. જે પહેલાં ઘરમાં હતી ને ત્યાં કાંઈ હારી નહોતી, કાળા કામ જ કર્યા છે એ. પપ્પા તમે કોઈના કહેવાથી ચણાના ઝાડ પર ના ચડી જાઓ. પહેલાં જુઓ સાચું શું છે ને ખોટું શું છે. શું કીધું પહેલાં મને કહો. એ જે ઘરમાં હતી ને પહેલાં ઘરમાં હા. ત્યાં છે ને બધાને બહુ ત્રાસ, ત્યાં બધાને મારે જો આ ગળું નથી હાલતું એવું બોલતા લે. ગળું સમજી ગયો કે એવું ન બોલાય ઓ પ્રત્યે તોય મારે પરાયણે બોલવું પડે. એ કાંઈ હારી નહોતી પહેલાં. એના ઘરમાં છે ને બધાને ત્રાસ આપતી અને સાસુને તો એવો ત્રાસ આપતી અને બધાથી બીતા હતા. પછી તો શું કર્યું એણે બધું એના નામે કરી લીધું અને બોલાને સડાવ્યા રસ્તે ભિખારી કરી દીધા એને અને ત્યાંથી ભાગી ગઈ. અને હવે આવી આપણા ઘરમાં. હવે આપણા ઘરમાં એ જ વારો છે જેવું એણે પહેલાં ઘરમાં કર્યું હતું. આપણને રસ્તે લાવી દે ને ભિખારી કરી દે. પપ્પા 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 તમે કેમ સમજતા નથી? પપ્પા તમે એના પપ્પાની જગ્યાએ છો. એ તમને પપ્પા માને છે, તમારી સેવા કરે છે, પણ તમે આવી બીજા લોકોની વાતમાં ચડીને તમે આપણા ઘરમાં જ તમે કમઠાણ કરો છો. પપ્પા આવું ના હોય. અરે આવી છોકરી હોય ને, આવી બે મોઢાવાળી છોકરી કહેવાય સમજ્યા. બહાર દેખાડવાનું મોઢું અલગ હોય અને અંદરનું મોઢું અલગ હોય. આવી બે મોઢાવાળી છોકરી હોય ને એ બહાર તો હારી જ રહે, દીકરીની જેમ જ રહે સમજ્યા. આ ઘર એનું છે અને બધું હારા હાટું થઈને જ કરે છે. એવો ખાલી એનો દેખાડો હોય, બાકી એનું અંદર તો હાવ અલગ જ હોય. અંદર તો એને જ હોય. આ બધું જો મળી જાય ને તો આમ બોલો કેમ બાજ, કેમ બોલે બાજ આમ આમ તરાપ મારીને શિકારને લઈ લે એમ નજર રાખીને બેઠી હોય. ક્યારે મોકો મળે અને ક્યારે બધું પોટલામાં ભરીને હરખી આમ હોપેટ ગાંઠ, હરખી લાકડા જેવી ગાંઠ મારીને ખભે કોથળો નાખીને નીકળી જવા ઘરમાંથી. એમ એની હોય, એમ વિચારધારા એની એવી જ હોય. પપ્પા એવું કહે જ નથી. હું દિવસ અને રાત કાજલ સાથે રહું છું. મને ખબર છે એના મનમાં શું ચાલે છે. એના જેવી ડાય છોકરી આપણા ખાનદાનમાં નથી, પણ તમને ખબરની સમજ જ નથી પડતી પપ્પા. અને મારે તમને આ ના કહેવું જોઈએ, તમારે ઉલટાનું મને સમજાવવું જોઈએ. તો તમે બીજાની વાતમાં આવીને કાજલ સાથે ઝઘડો કરો છો, મારી સાથે લડો છો. શું થયું છે પપ્પા તમને? અરે દીકરા, હું છે ને તારો બાપ છું. હવે હું તારા હારા હાટું છે ને જ કહું. હું કાંઈ થોડું તારું ખરાબ કરું? લે હવે તારું ખરાબ થાય એ પહેલાં કોનું ખરાબ થાય? મારું. હવે કાંઈ મારે મારું કાંઈ હું પોતે થોડો ખરાબ કરું? એટલે તારા હારા હાટું થઈને જ કહું છું કે આ છોકરી છે ને આપણા ઘરને લાયક નથી. આને તો છે ને જલ્દી ઘરની બહાર કઢાય. પપ્પા પ્લીઝ બસ હવે ચૂપ થાઓ. બહુ થયું તમારું. થોડું સમજો તો સારી વાત છે. હવે અત્યાર લગી નહોતો સમજતો, હવે હું સમજી ગયો છું. એટલે હું તને જે છે ને એ હાસી વાત કહું છું. અને આના છે ને લખણ હારા નથી. હું અપલખણી છે, અપલખણી. આ તો મારે જો પપ્પા. આમ જો રામ 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 રામ. તમે ચૂપ થઈ જાઓ પપ્પા, ચૂપ થઈ જાઓ તમે. આ બધું ન બોલાય ન કરે બટ બોલવું પપ્પા પડે. ચૂપ થઈ જાઓ. જૂઠી વાત છે આ, બધી ખોટી વાત છે. અને તમને છે ને જેને કીધું ને એક તમાચો મારવો જોઈએ તમારે એને. તમે એની વાત જાણીને તમે કાજલ સાથે લડો છો. શું વાત કરું તમારી સાથે. હે ભગવાન, ઘોર કળિયુગ આવ્યો, ઘોર કળિયુગ આવ્યો ભગવાન, ઘોર કળિયુગ આવ્યો. હગો દીકરો એના હગા બાપની વાત નથી માનતો ને એની વહુની વાત માને. હે ભગવાન, ઘોર કળિયુગ કહેવાય. જો આનું નામ કળિયુગ. કળિયુગને કાંઈ શિંગડા પૂછડા ન હોય. જો આ જ કળિયુગ. બાપની વાત માનવી નથી, વહુની વાત માનવી છે. હે ભગવાન માફ કરજે. બેન, હા, શું થયું તને? કેમ આમ અચાનક બોલાવી મને? શું કહું હું તને બેન, મને છે ને હવે બહુ ચિંતા થાય છે. કા ચિંતાવાળી છે ની એની? ચિંતા એ છે મારા સસરા આજે આટલા દિવસથી હું ઘરમાં લગ્ન કરીને આવી છું ને તો મને દીકરીની જેમ રાખતા હતા. મને ક્યારે કોઈથી ઊંચા અવાજે નથી બોલ્યા અને તારા બનેવીથી વધારે તો મારા સસરા મારી ચિંતા કરતા હતા. ખબર નહીં અચાનક એને શું થઈ ગયું. આજે મારી યાર એમને બહુ ઝઘડો કર્યો, મને ન બોલવાના વેણ બોલ્યા. સાચું કહું ને ધારા તો હવે મને ચિંતા થાય છે. એકવાર તો મારું ઘર આવી રીતના તૂટી ગયું, બીજી વાર આવું કંઈ થશે ને તો તને ખબર છે ને આપણા બાપુ ને બા. પણ એમાં ચિંતા શું કામ ને કરવાની? પણ થયું છે શું? એ શું કામે આવું બોલે છે? કાંઈક તો હશે ને. મને કાંઈ નથી ખબર બેન. ખબર નહીં મારા સસરાને શું થઈ ગયું છે. અને મને વધારે ચિંતા એટલે થાય છે કે મને એને છેલ્લે એમ કીધું કે આ ઘરમાંથી તું જઈશ. શું? હા, તું આ ઘરમાં નહીં રહે. એ આવું કઈ રીતે બોલી શકે? અરે કાજલ, મારી બેન રડે છે શું કામ? એને તારી બેન આવી ગઈ છે ને, હવે તારું ઘર તૂટવા નહીં દઉં, વિશ્વાસ રાખ. અને
તારા સસરાની ઉંમર થઈ ગઈ છે, એને ક્યાંય સાંભળ્યું હશે કાંઈ એવું ને એના મગજમાં ભૂસું ભરાઈ ગયું હશે તો એ બોલી ગયા હશે. પણ એ ખરેખર એના દિલમાં એવું કાંઈ નહીં હોય તારા માટે. એ તો આપણા સગા બાપથી પણ તને વધારે રાખે છે ને. અને આ ઉંમરમાં છે ને બેન, સમજી શકાય કે કોઈ પણ છે ને કાંઈ પણ વાત કહે કે કાન ભરે ને તો એને જલ્દી અસર કરતી હોય. પણ તું જોજે, એને જેવી સમજ આવશે ને, એને ભાન આવશે ને, તો એ તને પાછી માફી માગી લેશે. જોજે તું. તારા મોઢામાં ઘી શાકર, ભગવાન કરે ને તારી વાત સાચી પડે અને એ સાંભળી લે. બસ હવે ચિંતા કરમાં, બધું સારું થશે. અને હવે તારી બેન આવી ગઈ છે ને, તો પછી હવે છે ને આ રડવાનું બંધ કર અને મસ્ત મજાની સ્માઈલ કર. બસ આમ જ હંમેશા હસતી રહે તો જ સારી લાગે છે મને. હા, હવે હું શું કહું છું, આ વાત તે ઘરમાં બીજાને તો નથી કરી ને? ખાલી તારા જીજાજીને કરી છે. તો એને શું કીધું છે? એને એમ કીધું કે એ પપ્પા સાથે વાત કરશે. હા બસ, તો પેલા એ બે બાપ દીકરાને વાત કરી લેવા દે, બરાબર? અને મને ખબર છે મારા જીજાજીને તારી ઉપર પૂરો ભરોસો છે, એટલે એ છે ને એના પપ્પાની વાત માનતા પહેલાં પણ તારી સાથે વાત કરશે. હા, એ તો મને પણ વિશ્વાસ છે, મને પપ્પા ઉપર વિશ્વાસ છે. પણ ખબર નહીં પપ્પાને શું થઈ ગયું છે. જે હોય પણ આનો કંઈક રસ્તો કરવો પડશે. થઈ જશે, બધો રસ્તો થઈ જશે. તું ખાલી અહીંયાથી છે ને આ વાતને આમ હવામાં ઉડાડી દે. હા, બરાબર? અને ખુશ રહે. જો એના મનની અંદર જે બી વાત હોય આપણે જાણતા નથી કે એના મનમાં શું છે, અને જ્યાં સુધી આપણને વાતની જળ ન મળે ને ત્યાં સુધી આપણે રિએક્ટ ન કરાય. બરાબર? હવે ચિંતા કરમાં, અને બા બાપુજીની ચિંતા પણ ન કરતી. એ બહુ મસ્ત મજાના ત્યાં સુખેથી જ છે, અને હું પણ સુખેથી છું. જો તે ફોન કર્યો ને હું આવી ગઈ ને, બરાબર? હવે મારી જગ્યાએ જો બા કે પપ્પા કે એવા હોત તો એને મારે નથી કહેવું. અને તું છે ને એ લોકોનું ખાસ ધ્યાન રાખજે, બરાબર? તને મારી ઉપર ભરોસો છે ને? હા, ચાલ. પછી મને કોઈ અહીંયા જોઈ જાય ને કે હું તને મળવા આવી છું, એ પહેલાં હું જાઉં છું, એવું કંઈ લાગશે ને તો હું તને ફોન કરીશ, તું ઘરે આવી જાજ. બસ જ્યારે બી તારે અડધી રાતે જરૂર પડે તારે મને ફોન કે મેસેજ કરી દેવાનો, અને ચિંતા ન કર. હા, બાય. ધ્યાન Bye. રાખજે, ધ્યાનથી ઘરે જાજે. હો, હા, તું પણ હો તારું ધ્યાન રાખજે, અને ચિંતા ન કરતી. હા ને, રડવાનું તો બિલકુલ નહીં. હો, પપ્પાએ શું સમજાવ્યું છે? આપણે એમના દીકરા છીએ અને હંમેશા હસતા રહેવું. હા, ચાલ ચાલ, બાય. જય શ્રી કૃષ્ણ. બાય. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજે. હા. બાપુજી, આ લ્યો. શાળે લઈ જા. બાપુજી, શું કામ આવું કરો છો? જમી તો લ્યો. તમે સવારનું કાંઈ નથી ખાધું. ના પાડી ને, નથી મારે જમવું. નહીં એનામાં ઝેર ભેળવી દીધું હોય તો તમારે તો એ જ મનસા છે ને, એ જ ઈચ્છા છે તમારી કે આમાં ઝેર ભેળવી દઉં અને મારો હારો જો ઉકલી જાય ને તો બધી મિલકત મને મળી જાય એમ જ છે ને. હા, પછી હું મરી જાઉં ને પછી 1 મહિના પછી છે ને મારા દીકરાને મારી નાખો. એ જ તમારી ઈચ્છા છે, પણ એ ઈચ્છા તો જો હું તમારી જિંદગીમાં ક્યારેય પૂરી નહીં થવા દઉં. એટલે આ તમારા હાથનું ખાવાનું નથી. બાપુજી, તમે હદ કરી છે. તમે જેટલું વિચારો છો ને એટલા ખરાબ સંસ્કાર મારા નથી. બાપુજી, જમી લ્યો થોડું. હું આમાં ઝેર ન નાખું, હું ઝેર પી જાવ એવી વ્યક્તિ છું, ઝેર ખવડાવું એવી નથી. ઝેર પી જાવ એવી વ્યક્તિ નથી, ઝેર કોકને પાઈ દો ને એવા વ્યક્તિ છો, એવા વ્યક્તિ તમે. એટલે જ ઓલા બિચારા છૂટ્યા આમાંથી અને બધી ભિખારી બનાવીને આ ઘરમાં આવ્યા. હવે આ ઘરમાં એમને ભિખારી બનાવી દેવા છે અને અમારો ટીમ ઢાળી દેવો છે. બાપુજી, એવું કાંઈ નથી. મને નથી ખબર તમને શું થઈ ગયું છે ને શું કામ તમે આવું બોલો છો, પણ તમને હાથ જોડું છું, શાંતિથી જમી લ્યો, એમાં કાંઈ નથી. તમે કહેતા હોય તો હું ચાખી લઉં, પછી તમે જમજો, તમારો વેમ દૂર કરી દઉં. બસ. હા, જરીક એવું શાકે કાંઈ ન થાય, સમજ્યા? એ બધી ખબર છે તમને. તમને ખબર જ હોય કે આમાંથી હું એક બટકું ખાય ને તો મને કાંઈ નહીં થાય, પણ જો આ ભાભો છે ને આખી થાળી ખાઈ જાય ને તો ઉકલી જાય, એટલે આખી થાળી મને ખવડાવો છો અને એક બટકું તમે ખાઓ, બધી મને ખબર છે. બાપુજી, હવે તમે હદ કરી છે. બાપુજી, જમી લ્યો 2 બટકા, એમ કહું છું. જો આમાં શું બજારમાં ગયો તો ને બધાય પડીકા લાવ્યો, પાર્લેના, ક્રેક ઝેકના એવા બધા પડીકા લાવ્યો. આખી જિંદગી છે ને આ બિસ્કુટ ખાઈને વિતાવી લે, બાકી તમારા હાથનું કાંઈ નહીં ખાવ. મરવું એની કરતાં આવા બિસ્કુટ ખાઈને જીવવું સારું. બાપુજી, હું શું કામ તમને મારું?
શું કામ આવા શબ્દ બોલો છો? અને પૈસો હાટું, પૈસા જોતા છે, મિલકત જોતી છે. અરે મિલકત હાટું તો ભાઈ ભાઈને મારી નાખે તો મારો ને તમારો શું સંબંધ? હારાઓનો સંબંધ છે એ જે હમણાં થઈ એટલે પહેલાં કે આપણે એકબીજાને ઓળખતા હતા. એટલે તમને તો હું અજાણ્યો છું ને તમારી માટે તો, એટલે ઉકાળી દેવો છે મને વહેલા હારે. બાપુજી એક કામ કરો, તમે સારામાં સારો વકીલ બોલાવી લ્યો. એમાં હું તમને લખાણ કરી દઉં કે મારા મિલકતમાંથી 1 રૂપિયો નથી જોતો. બસ પછી તો તમે જમશો ને. હા, વકીલ પાસે લખાણ લખાવી દેવાનું, આ મિલકતમાંથી 1 રૂપિયો નથી જોતો, અને પછી છે ને મને પતાવી દેવાનો. એટલે એ તો કાનૂની દ્રષ્ટિએ તો એમ જ થાય ને કે આ હું ને બાપ દીકરો બે મરી જાય પછી વધે કોણ? તો કે ઘરની વો, તો બધી મિલકત તો એને જ મળે ને. વાહ હો, આ તો જો ભેજું બહુ સારું હો, બાકી વકીલ કરતા હોશિયાર તમે તો. નહીં પહોંચવા દો તમે મને, કે વાતે નહીં પહોંચવા દો બાપુજી. અને આ જે તમે આંસુ પાડો પીલુડા પાડો છો ને એ બધી નાટકની મને ખબર જ છે, સમજા? આ પીલુડા હું કામ પાડો છો? તમારે એમ કે હું પીલુડા પાડું ને એટલે આ ભાભો ઓગળી જાય અને મને માફ કરી દે છે, એમ તો હું જિંદગીમાં ક્યારેય માફ નહીં કરું. હદ કરી બાપુજી, તમે હદ કરી છે. હવે હદ મેં કરી કે તમે કરી છે? આ તો હાસી વસ્તુની મને ખબર પડી ગઈ એટલે કેવું નાટક ચાલુ કરી દીધું. મેળા પીલુડા પાડવા કે બાપુજી આ તમે શું કરો છો? હું તમારી દીકરી છું, તમે મારા બાપ છો. અરે હું બાપ નથી, હું તો તમારો દુશ્મન છું, દુશ્મન. હવે આ બિસ્કુટ જ ખાય આખી જિંદગી. હવે કાંઈ યોગામાં મન નથી લાગતું. ઓલે આદિએ મને હાસી વાત કરીને મારા હો વિશે, પછી કે મન જ નથી લાગતું, શું કરવું? જય શ્રી કૃષ્ણ. લે જય શ્રી કૃષ્ણ. પણ તે તો બીવરાવી દીધો હો. પણ મને કેમ છો? મજામાં? મજામાં હો. તબિયત સારી? તબિયત તો અત્યાર લગી સારી હતી, પણ તે વાત કરીને પછી બગડી ગઈ છે હાવ. લે કેમ? શું થયું? અરે હું થયું આવી ગઈ છે ઘરમાં. તે અમારા તો ખાનદાની નાક કપાઈ જાય ને. અરે રે રે રે, હું તો તમને એ જ કહેતો હતો પહેલેથી, પણ તમે જો કે મારી વાત માનતા નહોતા. મેં તો કીધું તું દબાવ બનાવીને રાખજો. આ ત્રાસ કોનો વધી ગયો? એનો વધી ગયો કે તમારો? એટલે કે તો એ પીલુડા પાડે છે અત્યારે તો એમ જ કહે છે કે આ તમને કોઈ ચડાવ્યા છે, હું આવી નથી, તમે આવું કેમ કરો છો? હું તમારી દીકરી સમાન છું, તમે મારા બાપ સમાન છો. એવી મીઠી મીઠી વાતો કરે છે. પણ હું છે ને લોઢા જેવો થઈ ગયો. બસ એમ જ રહેજો, કારણ કે તમે જો જરાક પણ ઢીલા પડ્યા ને એટલે સમજજો કે એ તમને ગળી જશે. હા, જેમ અજગર છે ને પ્રાણીને ગળી જાય ને, એમ તમે એની માટે પ્રાણી છો. હા, તમને ઊભે ઊભા ગળી જશે, ખબર પણ નહીં પડે કે ચાલો હું પેટમાં વયો ગયો. હા એવું જ થાય. હા, એટલે છે ને અત્યારે એ પીલુડા પાડ્યા જ કરશે. બહુ કહેશે મેં બહુ દુઃખ સહન કર્યું છે, મારું તો વિચારો, મારા મા બાપનું તો વિચારો, આ વિચારો તે વિચારો, બહુ બધું કહેશે તમને. અરે તમને આવું કોણ ભડકાવે છે એમ પણ કહેશે, ભૂલમાં પણ મારું નામ ન આપતા. હા, તારું નામ જ નથી દીધું. મેં તો એમ જ કીધું કે ગામ વાતું કરે છે કે થોડીક ખોટી હોય. હા બરોબર છે તમારી વાત. એટલા માટે હું એમ જ કહું છું કે તમારે મારું નામ નથી આપવાનું. બાકી આમ જુઓ, તમને છે ને મદદ હું કરીશ. હા બસ. તમારે રૂપિયા જોતા છે? નહીં, રૂપિયા નથી જોતા. મારે તો મારું ઘર બસી જાય ને બસ એ જ જોતું છે. અરે જરાય ટેન્શન નહીં, ટેન્શન નાખો લેવો, કારણ કે છે ને તમારું ઘર બચાવવા માટે છે ને તમારે પ્રયત્ન કરવો પડશે. તમે આ ઘરના વડીલ છો, મોભી કહેવાવ, અને મોભીનો વટ પડવો જોઈએ, વટ. તમારાથી આ વહુવારું છે ને, એટલે કે તમારી વહુ એ ડરવી જોવે. તમે પગ મૂકો ને ત્યાં દોડવા માંડવી જોવે. અત્યારે તો એ ડરે છે પણ. હા હા, એ ડરવાનું નાટક કરે છે, તમે એને ઓળખતા નથી હજી. હા એ વાત તારી હાચી હો. તમને એમ થશે કે વાહ, હું ઘરમાં પગ મૂકું એટલે સાલી બી જાય છે. એવું નથી, એ અંદર ખાને બીતી નથી. એ તમને બતાવે છે, સારા થવાનું નાટક કરે છે. એને એમ છે કે હું જો આવી રીતે સારી થઈને રહીશ ને તો આ ઘરમાં મારો પગ થઈ જશે. કાલ સવારે તમારી પાસે ચાવી માંગશે, તિજોરીમાં રૂપિયા આપો એટલે એ મૂકશે. ધીમે ધીમે બધો વહીવટ લઈ લેશે, અને પછી ધીમે દઈને તમને રાતના સૂતા હશો ને ત્યારે ગળું દબી દેશે. હા નહીં હો, તમે એને હજી ઓળખતા નથી. કમોતા નથી મરવો. અરે ખૂન કરી નાખે ને એવી સ્ત્રી છે. તમે એનાથી બહુ સાવચેત રહેજો. રાતના તો છે ને રૂપ જ અલગ હોય છે. એમ? હા, જો ખુલ્લા વાળે તમે એને જોઈ લીધી ને તો તમે ત્યાં એટેક આવી જશે. એમ? હા, એટલા માટે જ કહું છું. આ તો તમે શું
મારા મિત્રના પપ્પા રહ્યા એટલે મારે તમને કહેવું પડે. તો આદિત્ય તું એક કામ કરીને એ આ ઘરમાંથી વહી જાય ચાલે કે તું ત્યાં અમારા ઘરમાં રહે ને. અરે ના બાપા, ના 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 ના, હું ત્યાં આવીને શું કરી શકું? મારાથી કઈ ન થાય. અરે, આ તો પણ- હું તમને બહારથી સલાહ આપી શકું, સૂચન આપી શકું, તમને બચાવી શકું, તમારું ધ્યાન રાખી શકું, તમને વાળી શકું, પણ કામ તો તમારે જ કરવું પડશે. હું તો કહું છું જો ભલે વહુ રહી પણ તમે હાથ ઉપાડતા અચકાતા નહીં. જો ક્યાંક તમારી સામે બોલે ને તો હાથ ઉપાડી જ લેવાનો. હવે તો મારે એમ જ કરવું પડશે નકર આ તો મને છે ને ઊભે ઊભો શીરી નાખે એવી છે. હા, એના હાથમાં જો ભૂલમાં પણ છરી બરી કઈ હોય ને ત્યારે બોલવામાં ધ્યાન રાખજો. એમ? એને છરીનો ઘા કરતા પણ વાર નહીં લાગે. લે અરે બહુ ખતરનાક અરે આ સ્ત્રી તો છે. સારું આ તો સારું થયું તે મને આ બધી વાત કરી દીધી સમજ્યા. નકર હું તો છે ને એનામાં પૂરો વિશ્વાસ મૂકતો હતો. એને તો હું મારી દીકરી સમાન માનતો હતો કે આવી હું ભાગશાળી છું તે મને આવી વહુ મળે, બીજા કોઈને આવી વહુ થોડી મળે. તમે છેતરાઈ ગયા છો. તમને એમ થયું કે કોઈ છોકરી મળશે નહીં એટલે ધવલનું જલ્દી કરી નાખ્યું, પણ કરતા પહેલા કોકને પૂછવું હતું. તમે એ લોકોની વાતમાં આવી ગયા ને બધી વાત તમે છે ને સાંભળ્યા વગર એની સાથે તમે લગ્ન કરી લીધા, હા કરાવી દીધા. પણ જુઓ, હજી પણ મોકો છે. છેલ્લી સલાહ આપું છું, હા એને હવે કહી દેજો કડક શબ્દોમાં હા કહી કે દે આ ઘરમાં હું જેમ કહું એમ જ થશે. અને બરાબર. જો એમ ના રહેવું હોય તો તમે અહીંથી જઈ શકો છો. હું તો અરે કહું છું ઈ- હમણાં થોડા દિવસ માટે ઘરની બહાર જ કાઢી મૂકો. એના પિયર ઈ એને- રોકાશે તો ભાન પડશે એને. પણ મારું કે ને પૂછાય નહીં હું કહું એમ થાય તો એમ કે હા એને જો એ ચોરી કરી હોય ને તો એ આપણી સામે આ જ કરશે. બસ તમારી વાત મને ગમી. હા, બરાબર. તમે આ જ કરજો. અને હા. સાંભળો, હું શું કહું છું, હા. આ વખતે તમે એને મોકો ન આપતા, હા 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 ઘરની બહાર જ કાઢી મૂકો. કાઢી મૂકો એટલે ધક્કા મારીને જેથી કાઢો. કરીને તમારો પ્રભાવ બની જાય કે મારા સસરા મને ઘરની બહાર કાઢી મૂકી. આ આજુબાજુ બધે લોકોને ખબર પડી જાય કે તમારો સ્વભાવ ગુસ્સાવાળો છે, તમે ગુસ્સાવાળા છો. ઠેક ઓલો ઢીલો ઢીલો રહેતો તો અત્યારે લગી એમ નહીં રહેવાનું ને. નહીં, બિલકુલ નહીં. તમને બીક શેની છે એની? હા, હા હવે નો બધું રહે તમારું છે. બાયું એમ? ચડાવી નાખો, હવે ચડાવું લે મૂછના આંકડા વાળી દ્યો. મૂછ તો નથી હા પણ ઉગાડજો. પણ એમ? સાંભળો, તમે હિંમત હારતા નહીં, નો હારું જરાય નહીં. નહીં. અને કંઈ પણ કામ હોય ને, હા મારો નંબર આ પહેલો જ છે, આમાં આ ફોન નંબર કરી ને? દેવાનો. હા બરોબર? હા હાલો ત્યારે હું નીકળું. પાછો તું આવી જાય છે હો તરત. અરે સમયસર આવું, પછી કાંઈ. બસ અને આવી રીતે તારે છે ને અઠવાડિયે 10 દી આમ આવતું રહેવાનું. અરે, એટલે તમને મને હું હું મળતો જ રહીશ. હા બસ તમે મને જરાય ગભરાશો હું નહીં. જરીકે મૂંઝાણો હોઉં ને જો તું આવે ને તો છે ને મારામાં નવું જોર આવી જાય. અરે જોર હું તમને તો જોશ ભરી દઉં, જોશ. હા હા? હા ચલે હા હા. તું ચાલો બસ ત્યારે. જય શ્રી કૃષ્ણ. આવતો રહેજે હો ભાઈ. અરે આવતો જ રહું ને. અને આમ જો એવું લાગે ને આમ ગળું દબી દેવાનું. હા, હું જાઉં ને ભલે વહુ રહી. હા, એમ આમ તો જે આપણને મારતું હોય ને એને મારવામાં વાંધો નહીં. હણે એને હણી જ નાખવાના, બીવાનું નહીં જમતા રે. હા, સારું છે. જીગરદાન. જીગરદાર હા હવે જો બાયું ચડાવી દીધી છે હવે છે ને આજ એનો વારો છે. એની પર બહુ હું વિશ્વાસ મૂકું છું ને હવે વિશ્વાસ ન મૂકું. ભાઈબંધ સારો મળ્યો. બે તું ક્યારે આવી? મને છે ને તારી ચિંતા થતી હતી ને તો મારાથી ત્યાં રહેવાનું જ નહીં, અને એટલે જ હું તને ફોન કર્યા વગર જ આવી ગઈ અહીંયા. હવે કેમ છે તારા ઘરમાં? કંઈ સારું નથી બેન. હવે તો દિવસે દિવસે વાત બહુ ખરાબ થતી જાય છે. મારા સસરાને મારી ઉપર કંઈ વિશ્વાસ જ નથી. એ ફક્ત મારા વિરુદ્ધ જ ચાલે છે. હું ગમે એવું કરું, રોઉં છું, એની પાસે હાથ જોડું છું, મનાવું છું, પણ મારા સસરા માનવા રાજી જ નથી. 2 દિવસથી એ મારા હાથનું કંઈ જમતા નથી, કંઈ ખાતા પીતા નથી, અને મને એક ને એક શબ્દ કહે છે, અને હું મરી જઈશ તો તમારે મારા ઘરની પ્રોપર્ટી પચાવી પાડવી છે, અને મને મારી નાખશો પછી મારા છોકરાને મારી નાખશો ફક્ત આ પ્રોપર્ટી માટે. મને એ નથી સમજાતું કે મારા સસરાને આ શું મગજમાં કેસર ચડી ગઈ છે. પ્રોપર્ટી, ધન, મિલકત, મારે આ કોઈથી લેના દેના નથી. હું એને કેમ સમજાવું બેન? જીજાજી કંઈ નથી કહેતા? એને મને કીધું હતું કે એને પપ્પા એકાદી વાર વાત કરી હતી, પછી એ કંઈ બોલતા નથી. મને કંઈ નથી સમજાતું, હું શું કરું? પણ તું ચિંતા કરમાં, બધું સારું થઈ જશે. ચિંતા કરમાં. પહેલાં તો આપણે છે ને મેં તને ત્યારે કીધું હતું કે છે ને વાતનું મૂળ શું છે ને એ જાણવાની પહેલાં તો કોશિશ કરવાની. જો આપણને મૂળ મળી જશે ને તો એનું નિવારણ મળી જશે. પણ તમે ના તો તું એને કંઈ પૂછે છે અને ના તો જીજાજી એને કંઈ પૂછે છે. વાતનું મૂળ જ તમે ગોતતા નથી અને તમારે એનો જવાબ જોઈએ છે. કેમ મળશે? હવે મને કોઈ હારે લડવાની હિંમત નથી, કેમ કે મારા સસરા એવા વેણ બોલે છે ને કે
કા મને લાગે છે બેન, કા નહીં રૂજાય. તું ચિંતા કર માં, હું આવી છું ને હવે છે ને આ વાતનું નિવારણ લઈને જ અહીંયાથી પાછી જઈશ. તારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. અને મેં તને કીધું તું ને કે તારે જ્યારે બી જરૂર પડે જે પણ કામ હોય તું મને કહેજે. આટલું બધું થાય છે તું કેમ કહેતી નથી મને? શું કહું, મને એમ હતું કે મારા સસરાને હું રોઈશ તો મારી પર દયા આવશે, એ મારી પર 100% નહીં તો કાંઈ નહીં થોડોક વિશ્વાસ કરશે, પણ ના, એને હું રોઉં છું, મને દુઃખ થાય છે, મને તકલીફ પડે છે, એને નાટક લાગે છે. જો બેન, પહેલા તો છે ને તું આ રડવાનું બંધ કર. તું જે આ રડે છે ને એ જ તને કમજોર બનાવે છે. બેન મને બહુ દુઃખ થાય છે. એ જ મારા સસરા છે, મને સગી દીકરીથી વિશેષ રાખતા હતા ને આજે એ મારા હાથનું કાંઈ ખાતા પીતા નથી. 2 દિવસથી એ બહારના બિસ્કિટ ને પડીકા લઈને ખાય છે. પહેલા તું રડવાનું બંધ કર. હું તને એમ કહું છું, રડવાથી કઈ સોલ્યુશન આવશે? આ રડીશ ને તો તું વધારે કમજોર બનીશ. પણ જો તારે છે ને હિંમત રાખી અને તારે એને સમજાવવાના છે. અત્યારે તું રડીશ ને તો એને એવું લાગશે કે આ રોદણા રોવે છે, કેમ કે એને કંઈક કોકે એને ભૂસું ભરાવી દીધું છે મગજમાં, એટલે એને અત્યારે તારું એ સાચું ન લાગે. પણ તું જો એને પ્રેમથી જીતીશ ને તો એ તારી વાત જરૂરથી માનશે. અને જો આ જિંદગી છે ને એ રોજ ઉઠીને નવી જંગ છે, અને એ જંગ તો આપણે જીતવાની જ છે અને લડવાની છે, હિંમત હારવાની નથી. આવું તો હરેક ઘરની અંદર બનતું જ હોય છે. આવા નાના નાના પ્રોબ્લેમ્સ તો હોવાના જ. તો પછી આપણે હિંમત રાખીને લડવું નહીં? લડવું જ છે તો હિંમતથી લડવું ને. તો ચાલ હવે રડવાનું બંધ કર અને તૈયાર થઈ જા. હવે આપણે પ્રેમથી જીતવાનું છે બધું. હા, અને તારી આ બેન તારી સાથે જ છે. જ્યાં સુધી હવે તારા ઘરના બધા પ્રોબ્લેમ દૂર નહીં થાય ને ત્યાં સુધી હું અહીંયા જ છું, એટલે ચિંતા કરમાં. હા, આજે જીજુ આવે ને એટલે હું એની સાથે પણ વાત કરું છું, અને જો બનશે ને તો તારા સસરા જોડે વાત કરીશ. હા ધારા, બોલ, શું કહેવું છે તારે મને? જીજુ, કેવું તો ઘણું બધું છે, પણ જો તમે કીધું હોત ને તમારા પપ્પાને તો મારે તમને કહેવાની જરૂર ન પડત. મારા પપ્પાને તારી કાજલે કઈ વાત કરી? જો જીજુ, કાજલબેન મને કાંઈ વાત નથી કરતા, પણ મારે એની સાથે વાત કરવા અહીંયા આવવું જ પડ્યું, કેમ કે એ તમારા ઘરની અંદર રીબાઈ છે, એનો જીવ મૂંઝાય છે. દિવસે ને દિવસે તમારા પપ્પા એને મેણા ટોણા મારે છે, ન હોય એવું બોલે છે, એના હાથનું જમવાનું જમતા નથી. અને મને તો એ નથી સમજાતું કે આટલું બધું મારી બેન સાથે થાય છે અને તમે કાંઈ જ નથી બોલતા એની સાથે. એવું નથી, મેં કાજલને સમજાવી, મેં પપ્પાને પણ સમજાવ્યા, પણ હું શું કરું તું જ મને કહે. પપ્પાને છે ને કોઈ ચડાવ્યા છે અને એ ચડી ગયા છે, અને હું કહું તો કોને કહું? કાજલને કહું તો એને દુઃખ લાગે, પપ્પાને કહું તો એનું દુઃખ લાગે. તો હું બંને વચ્ચે ફસાઈ ગયો છે. તું જ કે હું શું કરું હવે? કોઈની વાતમાં આમ આવી જવું એ આટલી મોટી ઉંમરે તો ન શોભે ને. તારી વાત સાચી છે ધારા, મેં પપ્પાને સમજાવ્યા છે મારી રીતે, પણ શું કહું એ નથી સમજી જો રહ્યા. જીજુ. હું એને વધારે કંઈ પણ નથી શકતો, હું અટવાયો છું. જો જીજુ, તમે જો તમારા પપ્પા સાથે વાત કરી જ હોત અને સમજાવ્યા હોત ને તો આજે મારે તમને કહેવાની જરૂર ન પડત. પણ હવે મને લાગે છે કે મારે જ કંઈક કરવું પડશે. સાચી વાત છે તારી. તું એક કામ કર, તું તારા બેનને સપોર્ટ કર, અને જો બની શકે ને તો તું મારા પપ્પા સાથે પણ વાત કર. પણ જો બની શકે ને તો મારા પપ્પાને ખોટું ના લાગે એવી રીતે એમને સમજાવ. એ મારી અને કાજલની વાત તો નથી માની રહ્યા, લગભગ તારી વાત સમજી જાય. તો ધારા, બની શકે તો તું જ મારા પપ્પાને સમજાવ, કદાચ એ તારી વાત માની જાય. અને ધારા, હું તને સાચું કહું ને તો મારા પપ્પાનો સ્વભાવ આવો નથી, એ ક્યારેય આવું ના કરે. પણ ખબર નહીં કોને એના કાન ભર્યા છે અને કોની વાતમાં આવી ગયા છે. પણ હા, એક વાતની હું તને ગેરંટી આપું છું, જ્યારે મારા પપ્પાને ખબર પડશે ને એ જે કરી રહ્યા છે, ખોટું કરી રહ્યા છે, તો એ સામે ચાલીને માફી માગશે, સામે ચાલીને કાજલને માફી માગશે અને બધું સારું થઈ જશે. જો જીજુ, એ આપણા વડીલ છે. હું એવું નથી ઈચ્છતી કે એ મારી બેનની માફી માગે, પણ કમસે કમ એની જે ભૂલ છે એ તો એને સમજવી જ પડશે. અને એના માટે મારે જે કરવું પડશે ને એ હું કરીશ. મારી બેનની જિંદગી હું આમ તો બરબાદ નહીં થવા દઉં. જો હું થોડા દિવસ માટે અહીંયા જ રહું છું અને તમારા પપ્પા સાથે હું પહેલાં પ્રેમથી વાત કરું છું
એને સમજાવું છું કે એની મનની અંદર આ ભૂસું કોને ભરાવેલું છે. અને મને ખબર છે એ મારી બેન સાથે ભલે ગમે એવું વર્તન કરે પણ મારી સાથે તો એ પ્રેમથી જ બોલશે. એટલે હું જ છે એમને સમજાવું છું. ભલે એને તમારી કે મારી બેનની વાત ન માની હોય પણ એ મારી વાત જરૂરથી માનશે. જો ધારા, તારી બેન છે ને એ મારી પણ પત્ની છે. તું એની જિંદગી ખરાબ થતાં નથી જોઈ શકતી તો શું હું જોઈ શકું છું? મને ખબર છે કાજલ બહુ જ તકલીફમાં છે અને હું એને વધારે કહું તો એ દુઃખી થઈ જાય છે. હું એને સમજાવવા જાઉં છું તે ઉલટું સમજે છે અને હું પપ્પાને કહેવા જાઉં છું તો પપ્પા મને ખીજવાય છે. તો મને ક્યારેક ખબર નથી પડતી કે મારે શું કરવું અને શું ના કરવું. ઘરનું ટેન્શન, બહારનું ટેન્શન, કેટલું કરવું અને કેટલું નહીં. અને જો ધારા, મને ખબર છે કાજલનો કંઈ જ વાંક નથી. એકદમ સીધી અને સરળ છોકરી છે, હું જાણું છું એને. પણ એ વાત પપ્પાને કોણ સમજાવે? પપ્પાના કોઈએ કાન ભર્યા છે ને એટલે પપ્પા ખબર નહીં ઉશ્કેરાઈ ગયા છે અને કોઈની વાત માનવા તૈયાર નથી. ભગવાન જાણે હવે પણ શું થશે. જીજુ, આવું કેટલો ટાઈમ ચાલે? આ વાતનું નિવારણ તો લાવવું જ પડે ને. હા, તારી વાત સાચી છે પણ ચાલ ને આપણે મળીને કંઈક થોડું થોડું સમજાવીએ તો કદાચ સોલ્વ થઈ જશે. સમજી શકું છું તમે તમારા પપ્પાને કાંઈ ન કહી શકો કેમ કે એ તમારા પપ્પા છે અને જો તમે એને કંઈ કહેવા જાશો ને તો એને ઉલટાનું એવું લાગશે કે એ એની પત્નીનો થઈ ગયો છે, મારું સાંભળતો નથી. અને જો હું કહીશ ને તો એને એવું કંઈ નહીં લાગે. એટલે હવે છે ને હું જ કંઈક કરું છું. તો પ્લીઝ તું વાત કર મારા પપ્પાને. તમે ચિંતા ન કરો, હું એના માટે જ અહીંયા આવી છું. થેન્ક યુ સો મચ ધારા. સારું, બેન અંદર એકલી છે અને હું એની પાસે જાઉં છું. હા, ઓકે. આ બિસ્કુટ ખાઈ મેળ નથી આવતો. શું કરવું, શું ખાવું? જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. કેમ આમ ઉખડેલા ઉખડેલા બોલો છો? એ તને ખબર જ છે ને, તારી બેનની તને નહીં ખબર હોય? એટલે તમે કેવા શું માગો છો કાકા? તારા બેનના લખણ સારા નથી એ જ કહેવા માંગુ છું. મારે શું કામ છુપાવવું જોઈએ? મેં ક્યાં એવા કંઈ પાપ કર્યા છે હું છુપાવવું વળે? પણ કાકા તમને આ બધી વાત તમારા મનમાં નાખી કોણે? ગામ નખે ના કોઈ બીજું ન નાખે. ગામ જે હાસું હોય ને એ કહે. અને એ તો મને બહુ મોડું કીધું ગામે. અને એ આમ ગણો તો વહેલું જ કીધું કે હું બચી ગયો. જો મોડું કીધું હોત ને તો હું બરબાદ થઈ ગયો હોત. સારું છું મને ટાણા હાણા બધી ખબર પડી ગઈ. કાકા મારી બેન છે ને તમારા ઘરમાં 2.5 વર્ષથી આવી છે અને જો એને એવું કંઈ કરવું જ હોય ને તો એ બહુ પહેલાં કરી શકી હોત પણ એને કોઈ દિવસ એવું કર્યું નથી. અને તમે એને આટલી બધી દુઃખી કરો છો, એને મેણા ટોણા મારો છો, એના હાથનું જમતા નથી, એને ન બોલવાનું બોલો છો, છતાં મારી બેને હજી સુધીમાં મારા મમ્મી પપ્પાને કે મને વાત નહોતી કરી. ક્યાંથી વાત કરે? કારણ કે એને આ ઘરમાંથી દલ્લો મેળવ્યો તો દલ્લો. અને તું કહે ને કે 2.5 વર્ષ આવી છે કાંઈ જે તમારી સામે નથી બોલી. જો માણસ નવો ધંધો શરૂ કરે ને એ 3-4 વર્ષે માંડ ધંધો રાગે પડે. તો આજે આને 2.5 વર્ષ આ તો તમારો ધંધો છે તારી બેનનો કે એક ઘર ભાંગી નાખવું, લૂંટી લેવું, પછી બીજાના ઘરમાં જવું, ત્યાંથી દલ્લો મેળવી લેવો, પછી ત્રીજાના ઘરમાં જવું. આ તમારો ધંધો છે. એટલે હજી 2.5 વર્ષમાં હા હાસુ બોલવા દે મને. 2.5 વર્ષમાં જે એને છે ને એટલો વિશ્વાસ નથી મેળવો કે બધો દલ્લો એના હાથમાં આવી જાય. જ્યારે એને દલ્લો બધો એના હાથમાં આવી જાય ને પછી અહીંથી રફુ ચક્કર થઈ જાય. બસ કાકા, અમારા સંસ્કાર એવા હલકા નથી. મારી બેન તમારી હારે એક બાપની જેમ રાખે છે તમને. જે રીતે એને સગા બાપને પણ નથી રાખ્યો ને એટલું તમારું માન જાળવી રાખ્યું છે. તમારું આટલું આટલું સહન કરે છે, સાંભળે છે, પણ તમે છો કે કોઈ વાતે સમજવા જ તૈયાર નથી. જો હું તમને પ્રેમથી એટલા માટે સમજાવવા આવી હતી કે હું મારી બેનનું ઘર તોડવા નહોતી માંગતી. પણ હા, જો તમે આ જ રીતે મારી બેનની સાથે વર્તવાના હોય ને તો પછી મારી બેનનું ઘર તૂટે ને તો પણ હું પાછી નહીં પડું. અને હા, એક વાત તો બહુ કાન ખોલીને સાંભળી લેજો કાકા, હું કાજલ નથી. કાજલ છે ને મારી બેન, એ તમારું બધું સાંભળી લેશે, સહન કરી લેશે કેમ કે એને એની બાપની આબરૂની પડી છે. પણ જો ખોટું કરશો ને તો હું કોર્ટે ચડતા પણ વાર નહીં લગાડું. આ તમે ભૂલતા નહીં. હા બસ, બાકી જ રહી ગયું હતું ને હવે કોર્ટે ચડવાનું એક બાકી રહી ગયું હતું. તો એ કરો. એક બેન ઘર લૂંટે છે, બીજી બેન કોર્ટના ધક્કા ખવડાવશે. બે બેનું છે ને મને બરબાદ કરી નાખો અને ઓલા મારા છોકરાને બરબાદ કરો એટલે તમને હક થાય. અને એવું હોય તો આમ જો 2-5 લાખ રૂપિયા હું તમે તારે એમણા મેપ દે તું તારી બેનને લઈ જાય અહીંથી ઘરમાં. અમારે એવી પૈસાની ભૂખ નથી કાકા. અમારે જો પૈસા જોતા હોત ને તો અમારા મા બાપ પાસે ઘણાય છે. અમે કઈ ભૂખે નથી મરતા કે તમારા પૈસામાં અમે જીવ નાખીએ. અને તમારો જ છોકરો છે, મારા જીજાજી તમારો છોકરો જ છે ને, એને તો મારી બેનમાં આવું કાંઈ નથી દેખાતું.
એ તો ભોળવાઈ ગયો છે. અત્યારનો જવાનડો રહ્યો ને ત્યાં બાયડીના મોહમાં આંધળો થઈ ગયો છે. એને કાંઈ ન ખબર પડે હાસું હું ને ખોટું હું. એવો કયો છોકરો હોય અત્યારનો કે જેને બાયડી સામે બોલે? બાયડી કે એટલું જ પાણી પીવે ઈ, એમાં આંધળો થઈ ગયો છે ઈ. કાકા તમે જે બી મનમાં ભૂસુસ ભરાવીને બેઠા છો ને એ ખોટી વસ્તુ છે. તમે જાતે જ તમારા દીકરાનું ઘર ભાંગો છો. થોડુંક તો સમજો. વાત તમે ગામની સાંભળેલી છે, તમે તમારી આંખે જોયેલું છે. તમે એ સામેવાળા વ્યક્તિને પૂછવા ગયા છો કે તમારી સાથે કાજલે શું કર્યું ને શું નહીં? ઠેક એટલે મારે આંખે જોવા માટે કાજલને એમ કહેવાનું કે તું આ ઘરનો બધોય જે માલ મિલકત અમારી છે ને એ બધી તું એક પોટલામાં ભર, પછી એમાં ઢગલો કર, પોટલાને ગાંઠ વાળ અને ખભે નાખ અને તું અહીંથી વહી જા. પછી હું આમ આંખે જોઉં. એટલે એવું બધું મારે કરવા દેવાનું એમ ને, મારું ઘર બરબાદ થવા દેવાનું. હું તમને એમ નથી કહેતી કે તમે ઘર બરબાદ થવા દ્યો. હું તમને એમ કહું છું કે જે તમને ગામે વાત કરી છે તો તમે કોઈ દી એના પારખા કર્યા છે કે એ સાચી છે કે ખોટી? બસ કામે કીધું અને તમે માની લીધું. ઝેરના પારખા ન કરવાના હોય, મરી જાવી. આને હું આ તારી બેન છે ને ઝેરીલી છે, ઝેરીલી નાગણ છે, નાગણ. બસ હો કાકા, મારી બેન વિશે હવે હું એક શબ્દ નહીં સાંભળી લઉં. હવે તમારું બહુ થયું બોલવાનું. અત્યાર સુધી હું તમને પ્રેમથી સમજાવતી હતી પણ હવે હું સહન નહીં કરું. હવે આનું પરિણામ બહુ ખોટું આવશે. ગણેશ તને બોલાવી હશે કેમ કે હા હું હવે આ વાત અહીંયા જ પૂરી કરીએ છીએ. સાંજે મારા જીજુ આવે છે ને ત્યારે બધા બેસીને વાત કરશું. હા બેને જ બોલાવ્યું હોય કે હું પ્રેમથી એની હારે વાત કરી અને તું છે ને એને બાદ છે. બાકી આ ભાભો અમે સામે પડ્યો છે એ આપણને બે બેનું સિવાય પોગવા નહીં દે. એટલે તને આયા બોલાવી લીધી. મને બધી ખબર છે. હું ભલે અંગૂઠા સાપ રહ્યો. આદિ કેમ આમ બેઠો? શું થયું? કેમ આમ ન બેસાય? નો જ બેસાય ને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. તું કોણ અને કોનું કામ છે? બા તમે મને નથી ઓળખતા પણ આને હું બહુ સારી રીતે ઓળખું છું અને આ પણ મને બહુ સારી રીતે ઓળખે છે. કે તારી બાને કહેવાય કે હું કોણ છું? સમજી નહીં બેટા. કોણ છે તું? આદિ કોણ છે આ બેન? સાળી છે મારી. સાળી? મોઢું સંભાળીને વાત કરજે. મારી બેન તારી કાંઈ જ નથી. અને બા તમારા આ નાલાયકને સમજાવી દેજો. મારી બેનના સસરાના કાન ભરી અને મારી બેનનું ઘર તોડાવવા માંગે છે. એ તો તૂટશે જ. કઈ ના બોલતા, એ તો તૂટવાનું જ છે. શું કામ પણ આદિ? શું શું કામ? કામ કોઈનું ઘર તારે તોડવાનું ને ભાંગવાનું હોય? અરે એને મને ના પસંદ કર્યો, એની ભૂલ કહેવાય ને. હા આટલો સારો છોકરો મળતો હોય તો પછી એને બીજે જવાની જરૂર શું હતી? એક જગ્યાએ ઘર તોડાવ્યું તો બીજી જગ્યાએ પરણી ગઈ. એને એમ ના થયું કે આપણા ઘરમાં આવી જાય. આદિ તું મને એક વાતનો જવાબ આપ. તું એને પસંદ કરતો હતો? હા એનો અર્થ એમ કે તું એને પ્રેમ કરતો હતો? તો એમ ક્યાં આવે? આપણે જોવા ગયા હતા ત્યારે એને ના પાડી હતી. બરાબર જોવા ને અને જોઈતી તમે આ જિંદગી હતી થોડીક. સારું ચાલ, તું એને પસંદ કરતો હતો તો જરૂરી છે કે એણે તને પસંદ કરવી જ જોઈએ. ન પણ કરે એમ શું તારા આ ખામી? લક્ષણ જોયા છે કે કોઈ છોકરી તારી સાથે પરણવા તૈયાર થાય? વાહ, હા તો મોટી એ બોલે ને નાની એ બોલે, બંને બોલે ને ખીજાય છે મમ્મા. બા તમારા આ નાલાયકને સમજાવી દો નહીતર ક્યાંક મારો હાથ ઉપડી જશે અત્યારે. ના. અરે બાપ રે, આ કડક વાત કરી હો, એક નંબર, જબરદસ્ત, ગમ્યું મને આ હાથ ઉપાડવા વાળી વાત. વાવ, આઈ લાઈક ઇટ. જો આ ઉપડી જશે ને તો એથી વધારે ગમશે. ઉપાડ ઉપાડ, રાહ જોઉં છું. તું આદિ બસ, મમ્મી હવે બહુ થયું. શું તમે યાર ટેન્શન કાંઈકો લેકો? હા ઉભા રહો અહીંયા. અને તમે હાથ ઉપાડો. જેવી રીતે તમે હાથ ઉપાડશો ને એવી જ રીતે તમારી બેનને ઉપાડીશ. પછી શું પેલા મારી બેનને અડીને તો જો. તારા હાથ કાપીને તારા જ હાથમાં નો આપી દઉં ને તો હું પણ મારી બેનની બેન નહીં. કરું? બંને હાથ કાપી નાખીશ કે એક? તારા એક પણ આ 18 રંગમાંથી એકેય તારું હાજુ નહીં રહે. હે મમ્મી, પછી હું કેમ ચાલીશ? એમ એમ કે એમ એમ? જે સહારો તારા મમ્મીને દેવાનો હોય ને ઈ જ ઉંમરની અંદર તારો સહારો ઈ બનશે. આટલું યાદ રાખજે. મારી બેનથી દૂર રહેજે. ઓહ ફતુકડી, બહુ બોલ લીધું. હા આ ઘર કોનું છે ખબર છે તને? કર ભલે તારું રહ્યું હા પણ તારે મારી બેનથી દૂર જ રહેવાનું છે. બિલકુલ આટલું નહીં. સમજી જાજે. તારા તું એની સામે છે ને એટલે અત્યારે એનો પારો છટક્યો છે. હું એને સમજાવી દઈશ બેટા.
બા તમારા લીધે જ હું ચૂપ છું, બાકી અત્યારે જ આના ટાટિયા વાઢી નાખા. ડરી ગયો હાઈસ મમ્મી આને કયો ને જાય મને બીક લાગે છે ને આદિ તારા આ લખણ જરાય સારા નથી. જો આપણે કોઈને ગમવું હોય ને અને આપણી જિંદગીમાં લાવવું હોય ને તો આપણે સારા થવું પડે. સાચી વાત છે આની. આ તારા આ લક્ષણને લીધે જ કદાચ એની બેને તને પસંદ નહોતી કરી. શું મારા લક્ષણ ખરાબ છે? શું સારા છે? તારામાં સારું શું છે? છે કોઈ સારા છોકરા જેવા એકેય લક્ષણ છે તારામાં? નહીં ને. કોઈ છોકરી તને પસંદ નહીં કરે તો નહીં જ કરે, બસ. એવું ક્યારેય નહીં બને. તમે તો આવું ના જ બોલી શકો. બોલી શકું કારણ કે કાજલ આ ઘરમાં આવશે, ના. તમારી વહુ બનશે નહીં. અને આ પણ જોશે અને જીજાજી જીજાજી કહીને મારા પગમાં પડશે, મને પગે લાગશે, હું આશીર્વાદ આપીશ. તને અને જીજાજી કહું, હા એકેય રૂવાડું છે તારામાં જીજાજી જેવું? બતાવીશ ને, રૂવાડા ઉગાડીને બતાવીશ. હા એ તો આપણે હવે જોશું. હા જોશું ને. હવે તું એક નજર તમારી બેન તરફ કરીને જો. મારે તો કઈ કરવાનું જ નથી. તારા આ આંખના ડોળા ખેંચી ન લઉં ને તો મારું નામ એ ધારા નહીં. અને બા તમારા આ નાલાયકને સમજાવી દેજો. આજે સીધી રીતે કહેવા આવી છું, હવે કહેવા નહીં આવું, પોલીસને લઈને આવીશ. હા પોલીસ શું કરવાની છે? હા પોલીસ સાથે તો આપણું સેટિંગ બને છે. અને રહી વાત તારા બેનને, મેં કઈ હાથ નથી અડાડ્યો, નથી મેં એને કઈ કીધું, નથી એના ઘરે ગયો. પછી આ બધું કરાવે છે કોણ? હું થોડો કરાવું છું. એના ઘરમાં ઝઘડા ઊભા થાય છે શું કામ? તારી બેનને રહેતા નથી આવડતું, એને શીખવાડ કેમ રેવાય. અને તારી બેનના સસરા છે ને એને કાઢીને જ રહેશે. એની બેનને એના ઘરે રહેતા નથી આવડતું તો એને આપણા ઘરમાં શું કામ લાવી છે? અને હવે એ પરણેલી છે, એના માટે તું કઈ વિચારે નહીં કરતો, બસ. તું મમ્મી ચૂપચાપ રહે નહીં. જોયું બા? જો તમારો આ નાલાયક તમને જ સામે કહી દે છે તો દુનિયામાં શું નહીં કરતો ફરતો હોય. સાચી વાત છે બેટા, સાચી વાત છે. મારા કરમની કઠણાઈ છે કે આ મારે કુખે પેદા થયો. બસ હવે તારું છે ને આ રાક્ષસી વેડા બંધ કર અને મારા બેનથી દૂર રહેજે. આ છેલ્લી મારી વોર્નિંગ છે. ધારા. રેવાય. ધારા તું જા બેટા, હું એને સમજાવી દઈશ. હા તું જા ને તો કઈ ખોટું થઈ જશે. જા. બા તમે કયો છો ને એટલે વહી જાઉં છું, પણ તમારા આ નાલાયકને સમજાવી દેજો. હવે મારી બેનના સસરાના કાન ભર્યા છે કે મારી બેનને ક્યાંય નડ્યો છે ને તો હવે હું એનું ખૂન કરતા પણ નચકાઈશ નહીં. ના બેટા, ના. એના ખૂનથી તારા હાથ ગંદા નહીં કરતી, હું એને સમજાવી દઈશ. જા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ફોન કરી બેટા. નાખીશ. તારું પણ પહેલા કરીશ. બહુ બોલે છે, બહુ બોલે જીની. અરે મમ્મી હાથ ચાલાકી નહીં આ ખોટી, અને લાફા બહુ મારેલા છે તમે પહેલા. હવે હું તમારા માર નહીં ખાઉં. ખાવા જ પડશે. ઓ! કોઈનું ઘર ભાંગીને તું સુખી થવાનો છે એમ? અને તું શું સમજે છે? કાજલ આ ઘરમાં આવશે? જરાય નહીં આવે. એ એના ઘરે સુખી છે, એને રહેવા દે. અને હવે પછી તું એના સસરાને મળ્યો છે ને અને તે એના કાન ભંભેરા છે ને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. હું પોલીસમાં જઈશ અને તને પકડાવી દઈશ. અરે તમારા દીકરાને પકડાવશું? હા. પપ્પા ક્યાં ગયા હતા તમે? કેન્ટીનમાં જમવા. કેમ કેન્ટીનમાં જમવા? તો ભૂખું રહેવાય, જમવું તો પડે ને, માણસ છું. તે ઘરે બનાવ્યું હતું ને કાજલે, કેન્ટીનમાં શા માટે જાઓ છો? ઘરે અત્યારે જમી લઉં, પછી સૂઈ જાઉં, પછી સવારે ઉઠું જ નહીં. એમ જ હશે ને તારે બાયડીને તો સવારે ભાભો ઉઠે નહીં ને એટલે બધુંય પોટલું વાળીને આ મિલકત લઈને વહી જાવ. પપ્પા તમે મગજ ક્યાં મૂકીને ચાલો છો? મને કંઈ ખબર નથી પડતી. તમને ખબર પડે છે શું બોલો છો? એ તમારી વહુ છે, એ ક્યારેય કરે તમારી સાથે આવું? એટલો બધો વિશ્વાસ ન રખાય. આ છે ને વહુ છે ને ખાલી આમ ખાલી દેખાડો જ કરે છે વહુનો, બાકી છે ને આપણી બેયની દુશ્મન છે, તારી ને મારી બેયની. અને એ જ્યારે કરશે ને આ બધું લઈને વહી જાય ને ત્યારે ભાન આવશે. એની કરતાં હજી હું કહું છું ચેતી જાતું. અને આમ જો શેણા ખા શેણા લે. તમે ખાઓ ચણા. અને પપ્પા તમે આ કેન્ટીનમાં જાઓ ને સારું નથી લાગતું. લોકો અમારી વાતો કરે છે બહાર, ખબર પડે કે નહીં તમને કંઈ? જો જિંદગી છે ને તો ભલે વાતું કરે, બાકી આપણે જીવવું મહત્વનું છે, મરવું મહત્વનું નથી. મરી જાવ તો શું થાય? જો કાંઈ આવશે ભેગું. જો જીવવું હોય ને તો હું કહું ને એમ જ કરવું પડશે. પપ્પા તમને સમજ જ નથી પડતી. કાજલ તમને છે ને પપ્પાની જેમ રાખે છે, એક દીકરી સમાન છે, તમને જે ભાવતું હોય એ બનાવે છે, ને છતાં પણ તમે બહાર જાઓ, સારું ના લાગે પપ્પા. થોડું તો વિચારો. બકરાને હલાલ કરવાનો હોય ને, હલાલ જ્યારે
ત્યારે છે ને બકરો દુબળો પાતળો હોય, પછી એને શું બધું ખવડાવે, ઘાસ સારું ખવડાવે ને બધું સારું સારું ખવડાવે અને આવો મસ્તાન જેવો કરે અને પછી એને હલાલ કરે, એની જેમ કરે છે આ તારી બાયડી. એવું એ કામ કરશે ને કે હું એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ કરીશ અને પછી હું સૂતો હશ ને તે ચોરી ચૂપીથી આવશે, મારું ગળું દાબી દે અને પછી છે ને એ તારી પાસે આવશે અને તારું ગળું દાબી દે. સમજ્યા? આપણે બે વૈયા જાવ પછી બધું લઈને ઘર ભેગી થઈ જાય. પપ્પા તમે કયા જમાનામાં જીવો છો પપ્પા? તમે થોડુંક તો વિચારો, શું બોલો છો? જે મનમાં આવે તે બોલો છો, જેમ ભાવે એમ બોલો છો. એ જે બોલું ને અને જે મનમાં આવે એવું બોલું ને એ બધું સાચું છે. એક આની ખોટું નથી આમાં. અને એવું થાય જોજે ને જો હું કહું છું ને, કારણ કે મને એ બધી વાત જ મળી છે, હાસ્ય બધી વાત છે, આમાં જરી કંઈ ખોટું નથી. હા, હું જે વાત કરું ને એમાં થોડું ઘણું ઓછું હશે, ખોટું નહીં હોય. એને વધારે એવું કરે છે એવું છે એ. તું હું સમજશો એને? પપ્પા જો હું તમારો દીકરો છું, હું તમને વધારે કહીશ ને તો તમને ખોટું લાગી જશે. એટલે તમે સમજી જાઓ પ્રેમથી. એ તમને બિચારી તમને જે ભાવે છે એ બનાવે છે, તમે જેમ કહો છો એમ કરે છે, છતાં પણ તમે એની ઉપર ખબર નહીં કેવા કેવા અત્યાચાર કરો છો. અત્યાચાર તો છે ને એ અત્યારે આપણી પર કરે છે. હું અત્યાચાર છે ને એ ખુલ્લો કરું છું અને એ છે ને ચોરી ચૂપીથી અત્યાચાર કરે છે, એ આપણને ખબર નથી પડતી. એમ અત્યાચાર કરે છે. કાપી નાખશે આપણને બેને જીવતી જીવતા ને ભામાં દાટી દે અને પછી છે ને માટી મૂકી દે અને પછી ન્યા વાવશે પીપળાનું બી અને એ બી વૃક્ષ થાય અને વૃક્ષ છે ને એ પીપળાનું ઝાડ મોટું થાય પછી એની નીચે એ ઓક્સિજન લે. આવી બધી છે એની ઈચ્છાઓ તને શું ખબર પડે? પપ્પા આ છે ને, આ તમે નથી બોલી રહ્યા, આ તમને જે હરામીએ ચડાવ્યા છે ને એ બોલી રહ્યો છે. તમારે થોડીક બુદ્ધિ દોડાવવાની કે કોણ સારું છે ને કોણ નહીં. તમે અહીંયા ઘરમાં રહો છો ને ઘરની જ વાત બહાર કરો છો, તમને શરમ આવી જોઈએ પપ્પા. અરે હું જે છે એ હાસું કહું છું, તને હાસું હું કહું છું. જો એમ કે તું કે શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ એમ કહેશો, જો શ્વાસ લેતા હશું ને આપણે શ્વાસ, તો શરમ આવતી હશે ને તોય શ્વાસ લેવા થાય, પણ જો જીવતા જ નહીં હોય તો શું થાય? અને તું તો મારો દીકરો છો, તારી જિંદગી છે ને મને મારી કરતાં વાલી હોય, એટલે તું છે ને હું કહું એમ કર. તારે અને તારા બાપાને જો જીવતું રહેવું હોય ને તો તારી બાયડીને ઘરમાંથી કાઢ. અરે મને માફ કરો, મારે તમારી વાત નથી માનવી. તમારે જેમ કરવું એમ કરો, બહાર ખાવ તો બહાર ખાઓ, ના ખાવ તો ના ખાઓ, ને સુઈ જાઓ તો સુઈ જાઓ. તમે છે ને કાજલને મને હેરાન ના કરો. સમજતા જ નથી. મારી વાત કરવી મારે તમારી સાથે. અરે કઈ છોકરા છે, ખબર છે સામે મોત છે, કૂવો છે, તોય ન્યા પડવા જાય છે. મમ્મી, ઓ મમ્મી, ક્યાં ગયા મમ્મી? શું છે? આવી ગયા? ભૂખ લાગી છે, જમવાનું? ભલે ભૂખ લાગી, તને જમવાનું પછી આપું છું. પહેલાં હું તને જે પૂછું ને એનો મને જવાબ આપ. જવાબ? કયો જવાબ? શેનો જવાબ? બોલો. તે શું આ ધંધા આદર્યા છે? શું કામ તું ઓલી કાજલને હેરાન કરે છે? શું કામ તું એનું ઘર ભાંગવા બેઠો છે? મને તો ખબર નથી પડતી. કાજલના દિલ મોર જોર, કાજલના દિલ મોર જોર. મમ્મી, પ્રેમ કરું છું એને, લગ્ન કરવા માંગુ છું, એને પામવા માંગુ છું, ક્યાં કંઈ ખોટું કરું છું? પરણેલી સ્ત્રીને પામીને તું શું કરીશ? અરે છૂટું કરી નાખશે ને, શું રખડતી કામ? થઈ જશે, પછી એને કોણ સાચવશે? તમારો દીકરો. એનું ક્યાંય છૂટું નહીં થાય. અને તું એને પ્રેમ કરે છે ને? પ્રેમ પ્રેમ તો બલિદાન માગે. પ્રેમ બદલો ન માગે કોઈ દિવસ. તો બલિદાન આપીશ ને? શું આપવું પડશે? તારે બલિદાન આપવાનું છે. તારા બદલાની આગમાં ને આગમાં એનું ઘર નથી ભાંગવાનું. તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? સમજવાનું મારે નથી. આ બધું સમજવાની કાજલને જરૂર હતી. કાજલે મારી સાથે ખોટું કર્યું છે. એને મને પસંદ કરવો જોઈતો હતો ને, એને લગ્ન માટે હા પાડી દેવી જોઈતી હતી ને, પણ ના, એને તો ના પાડી. શું કરવું બોલો? આદિ, તું એને પ્રેમ કરતો હતો, એના મનમાં એના દિલમાં તું ક્યાંય નહોતો, તો કેમ તું એની પાછળ પડી ગયો છે? છોડી દે એને, એને એની જિંદગી જીવવા દે. હવે એ કોઈની થઈ ગઈ છે. નહીં જીવવા દઉં. જે મારી ન થાય એને તો હું કોઈની ન થવા દઉં. જિંદગી તો બગાડી ના કોઈની. મારી બગડે તો સામેવાળાની પણ બગડવી જ જોઈએ ને. હું શાંતિથી ન રહી શકું, હું શાંતિથી ન સૂઈ શકું, હું શાંતિથી જમી ન શકું, તો પછી એ શું કામ જમે, શું કામ સૂવે? હા,
ના, આ સારા વ્યક્તિના ને સારા માણસના લક્ષણ નથી દીકરા. તું સમજવાની કોશિશ કર. તું શું એમ માને છે કે જબરજસ્તી તું એને અહીંયા લઈ આવીશ તો એ ખુશ રહેશે? હા હા, ખુશ રહેશે એ મારી સાથે. ને કાજલ આ ઘરમાં આવશે આવશે ને આવશે. નહીં હું પણ જોઉં છું કોણ રોકે છે મને. એક માં કહે છે કાજલ આ ઘરમાં નહીં આવે, આદિ નહીં આવે આ ઘરમાં. કોણ રોકશે મને? હું રોકીશ, તારી માં રોકશે. કેમ? હું ભૂલી જઈશ અને તમે આ ઘરની બહાર જશો. તું મને ઘરની બહાર કાઢીશ? ઓલીના સુખી સંસારમાં આગ લગાડીને તું ખુશ રહેવાનો છે? ના ના, હજી કહું છું સમજી જા, માની જા. જો એ લોકો કોર્ટે ચડશે ને તો તું ક્યાંયનો નહીં રહે. તો શું કરશે? હું એને હેરાન નથી કરતો. એ કેસ શું લગાવશે? એની છેડતી નથી કરતો. એની પાસે શું સબૂત છે? હા, એ લોકોને ઘરમાં નથી પોસાતું તો જુદા પડશે. મારે શું? મારે તો કાજલ જોઈએ છે ને કાજલ મને મળશે જ. નહીં મળે. પામીને રહીશ. રોકી કોઈ નહીં શકે. નહીં. તમે તો આવું ના જ બોલી શકો. આ જ વસ્તુ રાવણે પણ વિચારેલું કે હું સીતાને પામીને રહીશ. પામી શક્યો નહીં ને? રામ સીતાને એને સોંપી શક્યા નહીં ને? તો કાજલનો વર પણ કાજલને તારી નહીં થવા દે. એવું તો તમે માનો છો? એ તો રામ હતા, સામે રાવણ હતો. અહીંયા તો હું છું, સામે રામ નથી. રામ હોય તો નમવું પડે. એ તો માણસ માત્ર. અને મમ્મા, હા, હું કોઈ સામે નમ્યો નથી અને નમીશ પણ નહીં. અને એટલું યાદ રાખજો કે કાજલને મને કઈ રીતે મારી પાસે લાવવું ને આવડે છે. હા તો કર. હવે તું તારો રસ્તો કર, એ લોકો એનો રસ્તો શોધે છે. અને જો હવે શું થશે ને એ જોજે. અને એ જંગમાં તું જ હારીશ, એ નહીં. વહેમ છે તમારો. અત્યાર સુધી હું કોઈ જગ્યાએ નથી આવ્યો. જ્યાં વિચાર્યું છે ત્યાં હાથ માર્યો છે. તું છે ને સામે, તો તારી સામે સ્ત્રી શક્તિ છે. અને હવે આ તારી માની શક્તિ પણ એની સાથે ભળી ગઈ છે. એટલે હવે એ શક્તિ ક્યારે ચંડિકા થઈને તારી સામે આવે અને તને ભસ્મીભૂત કરી નાખશે ને એ કદાચ તે વિચાર્યું પણ નહીં હોય. એટલે હજી કહું છું, મોડું નથી થયું, હજી છે સમય. કારણ કે હજી આ માની શક્તિ તારી સાથે છે. જે દિવસે હું એની સાથે ભળી જઈશ ને ત્યારે તારી પાસે કોઈ શક્તિ નહીં રહી. મારે કોઈની જરૂર નથી. હા, તમારી પણ નહીં. હા. અને હું છે ને એના ઘરમાં લાવીશ. તમે જોશો, આશીર્વાદ આપશો. રાવણ પણ આ જ વિચારતો હતો કે મારા જેવો શક્તિશાળી અને મારા જેવો વિદ્વાન કોઈ નથી. અને છતાંય એનું પરિણામ તને ખબર જ છે. હવે હું તને કાંઈ નહીં કહું. અને હા, તારે જમવું હોય ને જાતે લઈને જમી લે. આજથી આ તારી માં તારી સાથે નથી. કવડું મોટું લેક્ચર મળ્યું. જમવાનું માગ્યું તું, સાંભળવાનું નહીં. સાંભળી લ્યો, આજે ને રાવણ તો કાજલના સસરા છે, હું નહીં. રાવણ તો મેં એને બનાવ્યા છે. અને કદાચ હરણ થશે ને તો કાજલના સસરાનું થશે, મારું નહીં. કાજલ, મેં પપ્પા સાથે વાત કરી છે, એ સમજી જશે ધીરે ધીરે. પણ તું તો સમજ યાર. શું સમજી જશે પપ્પા? હદ થઈ ગઈ છે. મારા હાથનું કેટલા દિવસથી ખાવા પીવાનું બંધ કરી દીધું. હું એને દુશ્મન જેવી લાગુ છું. નક્કી કરી લીધું છે મેં હવે કે જ્યાં સુધી આ ઘરમાં હું રહીશ ને ત્યાં સુધી પપ્પા ના તો શાંતિથી જીવશે ને ના તો મને જીવવા દેશે. મારા હિસાબે ખાતા પીતા નથી. હું દુઃખી થાઉં છું, પપ્પાને પણ દુઃખી કરું છું. એના કરતાં હું આ ઘર છોડીને જ જતી રહું, જેથી પપ્પા છે ને શાંતિથી રહી શકે આ ઘરમાં. જો કાજલ, એમાં તારો કોઈ વાંક નથી, પપ્પાનો જ વાંક છે. તું તો બનાવે છે ને પપ્પા માટે રસોઈ, પપ્પા નથી જમતા, એમાં તું શું કરે? અને મેં પણ સમજાવ્યા છે પપ્પાને. બહાર કેન્ટીનનું ખાય છે, મિત્રના ઘરે જમીને આવે છે, એમાં આપણે શું કરી શકીએ? ખબર નથી પડતી મને પણ પપ્પાને કેમ સમજાવવા. મારો જીવ બળે છે. ઘરમાં વહુ હોવા છતાં એને ટાઈમ ટુ ટાઈમ બધુંય કરીને આપવા છતાંય પપ્પા ઘરમાં ખાવા પીવાનું બંધ કરીને એમ બહાર જતા રહે છે. વધારે પડતા બહારે રહે છે, નથી ઘરમાં રહેતા. હવે તો રાત્રે પણ મન પડે ત્યારે આવવા લાગ્યા છે. પપ્પાના ઉંમરે આવું બધું શોભે છે? ના શોભે, હું પણ સમજુ છું. અને મેં પપ્પાને સમજાવ્યા, ઉલટાને મારા પર ગુસ્સો કરે છે. ખબર નથી પડતી. પણ પ્લીઝ કાજલ, તું
આવી રીતે ઘર છોડીને જવાની વાત ના કર. તું જતી રહીશ તો હું શું કરીશ? તમે પપ્પા ભેગા શાંતિથી રહેજો. કેમ કે ભલાઈ હવે એમ જ છે, હું ઘર છોડીને જઈશ ને તો જ પપ્પા શાંતિથી જીવી શકશે. અને એનું આ દુઃખ મારાથી નથી જોવાતું. એટલે જે હોય એના મનમાં જે હોય એ જાણે, કુદરત જાણે. મારે કાંઈ નથી જાણવું. પપ્પાની ગેરસમજના લીધે આપણે ત્રણેય દુઃખી છે. પપ્પાએ દુઃખી છે, તુંય દુઃખી છો અને હુંય દુઃખી છું. ખબર નથી પડતી કરવું શું. મારો આવો ઈરાદો ક્યારેય નહોતો કે મારા હિસાબે કોઈને દુઃખ પહોંચે. કાજલ, ખબર નહીં પપ્પાને શું થયું છે કે મને જોવે છે ને એને હું એને દુશ્મન જેવી લાગુ છું, ઝેર જેવી લાગુ છું. કાંઈ પણ બોલું છું તો એને ગમતું નથી. કાલે રાત્રે પપ્પા 3:30 વાગે આવ્યા હતા. રાત્રે હું ડોર ખોલવા ગઈ તો પપ્પા કે ભલે હું ઓટા ઉપર બારે સુઈ જાય પણ તમે શું કામ ડોર ખોલવા આવ્યો? મારા છોકરાને મોકલવાનું. આવું આવું વર્તન કરે છે પપ્પા મારી હારે. કાજલ, તું રડ નહીં, તું શાંત થઈ જા. જો પપ્પા છે ને સમજી જશે, મને એવું લાગે છે થોડા દિવસમાં એ. પણ શું કરું કાજલ, તું મને છોડીને જવાની વાત તો ના કર. તું જતી રહીશ તો હું શું કરીશ તારા મારો બદલે? જરા ઈરાદો નથી તમને ક્યાં ઘર છોડીને હું જાઉં, પણ હું શું કરું? પપ્પાએ સમસ્યા જેટલી ઊભી કરી દીધી છે કે હવે હું જઈશ ને તો જ પપ્પા શાંતિથી જીવી શકશે. અને જો નહીં તો આમનામ હજી લાંબો ટાઈમ ચાલશે ને તો પપ્પાને કંઈક થઈ જશે. હું એના લીધે આ ઘર છોડીને જાઉં છું કે એ શાંતિથી જીવી શકે. તારે એકલા નથી જવું, હું પણ આવીશ તારી સાથે. આપણે બંને જઈશું ને તો જ પપ્પાની અકલ ઠેકાણે આવશે. ના, એવું નથી કરવું. અને મારા શામ છે, તમે અહીંયા જ રહ્યો, હું જતી રહીશ. પણ કાજલ, એવું ના હોય. તું ઘર છોડીને જાય તો સમસ્યાનું નિરાકરણ નહીં આવે. પપ્પાને સમજાવવા પડશે. ચાલ ને આપણે મળીને કંઈક સમજાવીએ. મને નથી લાગતું પપ્પા સમજે. મેં મારી બધી કોશિશ કરી લીધી. હવે પહેલી ને છેલ્લી કોશિશ તમારે કરવી હોય તો તમે પપ્પાને સમજાવવાની કરો, મારે નથી કરવી. જો કાજલ, મેં એકલાએ સમજાવ્યા પણ પપ્પા ઉલટાને મને વઢે છે. તો એના કરતાં સારું છે કે આપણે બંને મળીને કંઈક એમને સમજાવીએ. પ્લીઝ તું હિંમત ના હાર ને કાજલ. ચાલ ને થોડું પપ્પાને સમજાવીએ અને તું આમ ઉદાસ ના થા. હું છે ને આ પડદાની આડો હંતાઈ જાઉં. થોડી કાજલ જોઈ રહ્યા ને આ હંતા કોઈ દેખાય નહીં. પપ્પા બોલ. હા, બહાર નીકળો. અરે કાજલ આવી જાય ને તો મારી નાખશે. પપ્પા ચૂપ થઈ જાઓ. હવે હદ થઈ છે. પપ્પા શું કરો છો તમે? તમે કઈ નાના ગીગલા છો? તમને વારે વારે સમજાવવાનું અને આ શું કરો છો? પડદા પાછળ તમે સંતાવો છો. આયા રહેવું સારું ને. આયા રહેવું ને તો જીવતા રહેવું. જો બહાર નીકળશે ને તો તારી હોવ છે ને નાગણી માટા મારે છે તરત સમજો ડંખ મારી જાય ફાટનારાનો. પછી દવાખાને જવાનો ટાઈમ નહીં મળે. પપ્પા મને લાગે છે ને તમે પાગલ થઈ રહ્યા છો. પપ્પા થોડું વિચારવાનું ઓછું કરો. વિચારું છું ને એ સારું છે કે, અને હું વિચારું છું ને એટલે આપણે બે બાપ દીકરો જીવતા સવી. નકર તો ક્યારના ધામમાં પગી ગયો ધામમાં અને દાડો વયો ગયો આપણો. બધાય ગળસી લીધું હોય ગુંદી ગાંઠિયા ગામના વાળા એ બધાય. પપ્પા શું બકવાસ કરો છો તમે? તમને ખબર છે તમારા બકવાસના લીધે મારું ઘર ભાંગવાનું છે. કાજલ ઘર છોડી જવા તૈયાર થઈ છે. ફરીથી બોલતો. કાજલ ઘર છોડી જવા તૈયાર થઈ છે. એટલે કાજલ એના કપડાનો થેલો બધું લઈને આ ઘરમાંથી જાય છે. પપ્પા આટલા ખુશ શાના થાઓ છો તમે? શાની ખુશી થાય છે તમને? અરે એ હારા મારવું. આ તો હાલો આપણે કાંઈ નહીં કરવાનું અને એ ઘર છોડીને વહી જાય તો આપણે જીવતા રહેવું. આ તો બહુ સારું કહેવાય. એટલે આ તો મને ખુશ ખબર હે હાલે જ હોટલમાં જમવા જાવી અને એ મસ્તીનું જમી પેટ ભરીને આવી ખુશખબરી તો આને ખુશખબરી કહેવાય. ખુશખબરી આમ મોઢું બગાડે એવી અને મોઢું હરખું રાખીને અપાય, દાંત કાઢતા કાઢતા અપાય કે જોયું પપ્પા આજ તો છે ને તમારી માટે હું ખુશખબર લાવ્યો એમ. મતલબ કે હું કાજલ છે ને કાજલ આ ઘર છોડીને જાય પપ્પા છે. ચૂપ થઈ જાઓ. કાજલ આ ઘર છોડીને જશે ને તો હું પણ એની સાથે જઈશ. સમજ્યા? નથી રહેવું મારે તમારી સાથે. અરે એની હારે ન જવાય. તારે હું જીવતો નથી રહેવું. તને તારી જિંદગી વાલી નથી. મરી જવું છે તારે. તો હું તમારી સાથે રહીને તમારે જેવો પાગલ થઈ જાઉં એવું ઈચ્છો છો તમે? અરે પાગલ નહીં થા. તું મારી હારે રહે ને તો જીવતો રહે જીવતો, અને એની હારે વહી જાય ને તો એ મારી નાખશે અને તને પતાઈ દે ને પછી મારો વારો આવશે. એટલે એની કરતાં રહેવા દે. એકલી જાય છે ને તો જવા દે. અને આમ જો ખાલી હાથે ન મોકલાય. આ વહુ દીકરી હોય ને ખાલી હાથે આપણે ઘરમાંથી ન કઢાય એવું લાગે ને તો 50,000 લાખ રૂપિયા આપી દે એટલે બીજી વાર આવે નહીં. અરે પપ્પા પ્લીઝ હવે બંધ કરો ને યાર. બહુ થયું તમારું. હવે તો સુધરી જાઓ. ઘર ભાંગવા બેઠું છે મારું. ખબર પડે છે કે નહીં તમને? અરે તું હું કામ ઉપાધિ કરે? ઘર ભાંગવા કરે. આમ જો તારો બાપો હજી જીવતો બેઠો અડીખમ જેવો છે 5-7 પૂરો. એ તને છે ને આમ જો તને છે ને હારા મારી છોકરી ગોતી દો. આમ જો રાજાની કુંવરી જેવી છોકરી ગોતી દો. આમ એને જોતા છે ને આખી પોળી થઈ જાય એવી છોકરી ગોતી દો. ટસકા જેવી છોકરી ગોતી દો. ટસકા જેવી આમ. પપ્પા મારે નથી જોતી ટચકા જેવી રાજાની કુંવરી.
મારા માટે કાજલ બરાબર છે, સમજ્યા તમે? ઓલી છે ને ઓલી મારી નાખવા તૈયાર છે, ઈ એને જોતી છે. અને ઓલી ટસકા જેવી, આમ જો તું આમ આંગળે અડે ને તો ડાઘ પડી જાય એવી છોકરી ગોતી દે ઓલા તારી હાટું, અને તોય માનતો નથી. પપ્પા, કોઈ તમને નથી મારી રહ્યું. એ બિચારી તમને ખબર નથી, દિવસ રાત તમારી ચિંતા કર્યા કરે છે. તમને મનગમતું ખાવાનું બનાવે છે. તમે ઘરમાં નથી આવતા ત્યાં સુધી સૂતી નથી. મને કહે છે પપ્પા ક્યારે આવશે, પપ્પા ક્યારે આવશે. આટલી સંભાળ તો કોઈ દીકરી પણ પપ્પાની ના રાખતી હોય જેટલી સંભાળ તમારી વહુ રાખે છે. ઈ તમારી મારી સંભાળ રાખે છે ને એટલે જ મને બીક લાગે છે, સમજ્યા? ઈ જેન કરતા સંભાળ ન રાખતી હોય ને ઈ સારું, કારણ કે એને ખબર છે આ ભાભો જ્યાં લગી જીવે છે ત્યાં લગી મારી મિલકત નહીં મળે મને, એટલે મારી સંભાળ રાખશે અને મારી નજરમાં હારી થાય પછી એકાએક છે ને મને ટે કરી દે, સમજ્યા? અને પછી લઈને વહી જાય. અને આ મેં તને 10 વાર મેં તને એકની એક વાત સંભળાવી છે, પણ તું મેં તને ભણાવ્યા હું કામ ઈ મને વાત કરે? પપ્પા, તમારી મિલકત નથી જોતી મારે કે કાજલને, કોઈને. રાખો તમારી મિલકત તમારી પાસે, પણ અમને છે ને શાંતિથી જીવા દો પપ્પા, અને તમે બી શાંતિથી જીવો અહીંયા. ખોટી ખોટી મગજમારી કર્યા કરો છો ઘરમાં. હવે શાંતિના દિવસો આવશે, એ વહી જાય ને ત્યારે જ આવશે શાંતિના દિવસ. ત્યારે હું જો હખેથી હું આમ જો તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. હું તમ તારે બપોરે જમવાનું બનાવી દે અને સાંજે જમવાનું બનાવી દે, તારે કાંઈ ઉપાધિ કરવાની નથી. તમ તારે ખાવા પીવાની, સમજ્યા? અને પછી થોડોક સમય જાય ને એટલે હું વાત ચલાવી બધે, અને તારી માટે રાડે રાજાની કુરી જેવી છોકરી લાવી દો. પછી કાંઈ ઠીક છે પપ્પા, તમે છે ને સવારનો નાસ્તો બનાવો, બપોરનું જમવાનું બનાવો, રાતનું જમવાનું બનાવો, પણ જમજો તમે એકલા. હું જાઉં છું કાજલ સાથે, રો એકલા તમે. અરે પણ ક્યાં? અરે પણ કાકા આવો તો ખરી. અરે પણ તું આ મને કોના ઘરે લાવી? ધારા, અને આ કોણ બેન કોણ છે? માસી, આ મારી બેનના સસરા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તમે જ સમજાવો એને કે મારી બેનનો કોઈ વાંક નથી. એ તો નિર્દોષ છે, અને તમારો છોકરો જેનું ઘર ભાંગે છે. પણ તારી બેન અને આ બેન, હું આ તું મને કઈ ખબર નથી પડતી, તું શું વાત કરશો? એ પણ કાકા, પેલા તમારો મગજ શાંત કરી અને 2 ઘડી વાત સાંભળો તો ખરી, તો ખબર પડશે ને તમને. ભાઈ, હા, મને આ બેને કીધું કે અત્યારે તમારા ઘરમાં કેવી હોળી હળગી છે. તમે તમારા ઘરનું અનાજય નથી ખાતા. અરે તમને ખબર નથી, આની બેન જ એવી છે, કપાતર છે એની બેન, કપાતર, સમજ્યા? એ મને મારી નાખવા માગે છે, અને એ મને મારી નાખીને બધી મિલકત છે ને એ લઈ જાય. પછી કેમ ખાવું? તમે જ બેન વિચાર કરો. જો બરાબર છે તમારી વાત, પણ આ તમે વાત સાંભળી ક્યાંથી? તમને કીધું કોણે એ કહેશો મને, તો હું એનો રસ્તો બતાવું. હાલો. એ ગામમાં મને કીધું ભાઈ. પણ ગામ આટલું મોટું, આટલી વસ્તી ધરાવતું હોય, એમાં કોક તો એવો વ્યક્તિ હશે ને જેણે તમને કીધું. એ કોણ છે એ મને કહો. હા, એ અરે કેટલાને મારે નામ દેવા? ઘણા એવી વાત કરે છે, 1-2 હોય તો બરાબર. બા, ઘણાયમાં બીજું કોઈ નહીં, તમારો દીકરો આદિત્ય જ છે. એને જ આ કાકાના કાન ભર્યા છે. ભાઈ, મારા છોકરાની વાતમાં આવીને તમે તમારું ઘર, તમારા દીકરાનું ઘર ભાંગવા ઊભા થયા છો. મારા દીકરાને તમે નથી ઓળખતા? એ ગામનો ઉતાર છે, ઉતાર. વાત કરો છો? હા, તો એકેય ખરાબ લક્ષણ એવું નહીં હોય જે એનામાં ન હોય. તમને ખબર છે? આ આદિત્ય તમારો દીકરો છે? હા, મારો દીકરો છે. અને આજે હું જ તમને કહું છું કે એ કેવો છે. તમે ના હગ્ગા બા છો? હા, હું એની સગી માં છું. અને તોય આવી વાત કરો છો એના વિશે? હા, કારણ કે એ છે જ એવું. હું તમને કહું, કાજલને જોવા ગયા હતા અને એણે કાજલને પસંદ કરી. કાજલના મનમાં એના માટે કોઈ લાગણી નહોતી. કાજલને એની સાથે નહોતું કરવું અને કાજલે ના પાડી. હવે તમે મને એમ કહો કે કોઈને જોવા આવે અને બેમાંથી એકને કોઈક ગમી જાય તો બીજાએ જબરજસ્તી એને ગમાડવાનું, એની સાથે પ્રેમ કરવાનો, એની સાથે લગ્ન કરવાના, એની સાથે ઘર માંડવાનું નહીં ને? પ્રાણે તો નો જ કરાય ને. મારા છોકરાના મનમાં એ કાજલ વસી ગઈ. કાજલના મનમાં એના માટે એવી કોઈ ફિલિંગ નહોતી, કોઈ લાગણી નહોતી, અને એણે ના પાડી. બસ એ નાને એણે ગાંઠ બાંધી લીધી અને અત્યાર સુધી એને હેરાન કરતો રહ્યો. અને જ્યારે ખબર પડી કે કાજલ તમારા ઘરની વહુ બની છે એટલે એને બરબાદ કરવા માટે અને પાછી ત્યાંથી બરબાદ થઈને અહીંયા લાવવા માટે એણે તમારા કાન ભર્યા. ઠેક, તો કાજલનું પહેલું ઘર તૂટ્યું
એમાં તમારા દીકરાનો સાથ હતો. અને આદિએ એવું કીધું હતું કે કાજલ મારી નહીં થાય તો હું કોઈની નહીં થવા દઉં, અને ઈ જ્યાં જ્યાં જશે ને ત્યાં હું એને બરબાદ કરીશ. આદિ તો પણ એવો સારો લાગે. આપણે અરે બાજુમાં બેઠો હોય ને તો આપણને લાગે કે આપણો છે, આપણો પોતાનો છે, એવી મીઠી મીઠી વાતો કરતો હતો. એ તો હું તો એની વાતમાં બધે ભોળવાઈ ગયો. ધોળા તો ગધેડાય હોય, એનામાં બુદ્ધિ હોય તો એ ઘોડા જેવું દોડી ન શકે. કેમ એ લોકોના ભાર ઉચકે છે? કારણ કે એ ગધેડા છે. મારો દીકરો પણ ગધેડો જ છે, અને એ તો સારું જીવતો નથી, કોઈને જીવવા દેતો નથી, અને જેની સાથે જીવે છે એના કાન ભંભેરીને, એના કાન ભરી ભરીને એના ઘરમાં એ આગ લગાડે છે. જો તમે એની હગી માથે જો તમારા દીકરા વિશે આવું બોલતા હોય તો હું તો એમ કહું છું એ 100% હાસું જ હોય. અને હું કેવો નરાધમ બાપ છું કે દીકરી જેવી વહુ ઉપર મેં આવો અત્યાચાર કર્યો, આવા લાંછન જેવા શબ્દો હું બોલ્યો એની વિરુદ્ધ. મને તો ધિક્કાર છે. કાકા, એમાં તમારોય વાંક નથી. તમે આદિની વાતમાં આવી ગયા, અને જ્યારે કોઈ કોઈની વાતમાં આવી જાય છે અને પોતાનું જ ઘર તોડવા બેસે છે ને, ત્યારે આવું જ થાય છે. જો બહારનાનું સાંભળી અને પોતાના ઘરમાં આગ લગાડશો ને તો ક્યારેય એકેય ઘર વસી નહીં શકે. હા, અને હજી મોડું નથી થયું. હજી કદાચ એ તમારી કાજલને લેવા માટે કેટલાય ફાફા મારશે. મારો દીકરો તો એમ કહેતો હતો કે કાજલ હવે ઘર છોડીને વહી જાય છે, મારે અત્યારે જ જવું પડશે, મારે એના પગ પકડીને માફી માંગવી પડશે. હા, હાલો બેન. હજી સમય છે. બચાવી લો તમારા ઘરને, તમારી વહુને, તમારા દીકરાનું ઘર ભાંગતા બચાવી લો. અરે એને પગ પકડીને જો મારે માફી માંગવી પડે ને તો હું માગી લઈ, બાકી હું કાજલને જવા નહીં દઉં મારા ઘરમાંથી. ધન્યવાદ બા, તમે આજે ચોખવટ કરી અને મારો સાથ આપ્યો ને, એના માટે તમારો ઉપકાર માનું ને એટલો ઓછો છે બા. મારી બેનનું ઘર તૂટતા બચાવી લીધું. હવે હું જાઉં છું. હા બેટા. ધન્યવાદ. હા બેટા. કાજલ, ચાલ લાવ તારું બેગ. અરે તને લેવા માટે જ આવ્યો છું. ચાલ ને. કોણે બોલાવ્યા? કેમ ઘરે કોઈ નથી, મને ખબર છે. હું બહાર રાત જોતો હતો કે હમણાં બહાર આવે, હમણાં બહાર આવે. તું બહાર ન આવી એટલે હું અંદર આવી ગયો. હવે આપણે બંને એક થઈ જશું. ગાંડી, તને મારા ઘરની પણ ખબર છે કે હું અહીંયા રહું છું. અરે ગાંડી, તારી વિશે તો બધી જ ખબર છે. તને શું ગમે શું નહીં બધી મને જાણ છે. આમ જો હવે રાણી બનાવીને રાખીશ મારી સાથે. ચાલ લાવ બેગ. મારે નથી બનવું રાણી તારી. કેટલી વાર કહું, તને સમજાય છે કે નહીં? અરે આ લોકો તને ઘરમાં રાખવા નથી માંગતા, અને તું પરાણે આ ઘરમાં શું કામ રહે છે? શું કામ હેરાન થાય છે? આ તારા આંસુડા છે ને મને અહીંયા વાગે છે, અહીંયા. કાજલ, રડ નહીં. હાથ જોડું છું, મારી લાઈફમાંથી વહી જા. હાથ જોડું છું, મારી લાઈફમાં આવી જા, આવી જા, આવી જા. જુઓ જુઓ જુઓ, સારું કર્યું તમે આવી ગયા. જય શ્રી કૃષ્ણ. હા, બેગ લઈને તમારી બહુ જાય જ છે, એને જવા દો, રોકતા નહીં. હદ વાર કરી નાખી. મેં તમને કહ્યું હતું ને કે આ છોકરી સારી નથી. આ બધા સાથે ગમે તેમ વાત કરે. વિચાર કરો, એણે મને ફોન કરીને તમારા ઘરમાં બોલાવ્યો. મારું શું કામ હતું? ધવલ ઘરે હોય તો બરાબર, તમે બધા ઘરે હોવ તો બરાબર છે. કોઈ ઘરે નહોતું તો મને ફોન કરીને કહે છે કે આપણે બેગ લઈને બંને ભાગી જઈએ. આમાં કઈ છે નહીં ને, એ જોઈ લેજો. પૈસા પૈસા તમારા બધાના ચેક કરી લેજો બેગ. સમજો તો, એટલે તું મેં તને અહીંયા બોલાવ્યો. હા, મેં તને ફોન કરીને અહીંયા બોલાવ્યો. હવે કાજલ બધાને ખબર પડી જ ગઈ છે સાચું શું છે, તો પછી કહી દેવાનું હોય ને. આમાં બેટા તું રડવાનું બંધ કર. એક મિનિટ, મેં તને અહીંયા બોલાવ્યો. હા હજી છેલ્લી વાર પૂછું છું, મેં તને અહીંયા બોલાવ્યો. હા, નાલાયક, તમે મારા પર હાથ ઉપાડો છો. આને મારવાનું હતું તમારે. આ હાથ મારે પહેલા ઉપાડવાની જરૂર હતી. તારી આ હળી ગયેલી વાતમાં હું આવી ગયો, અને મારી દીકરી જેવી વહુ ઉપર ખોટે ખોટા મેં આરોપ મૂક્યા છે. બિચારી તો કેટલી સારી હતી, મને હગા બાપ તરીકે રાખતી હતી, પણ હું ભાન વગર નહોતો, હું ગાંડો હતો કે તારી વાતમાં આવી ગયો અને ખોટે ખોટા આરોપ મેં મારી દીકરી ઉપર નાખ્યા. કાજલ બેટા, મને માફ કરી દેજે. એ શું તમે આ બધું કેમ આવું બોલો? બસ આદિ, બસ. તારું બધું ષડયંત્ર પૂરું. હે, અને તું પણ અહીંયા જ પૂરો. આ બધું આને કીધું હશે, ખોટી છે આ. ચૂપ, એક શબ્દ નહીં હવે. એક મિનિટ પપ્પા, અત્યાર સુધી તમે જે બધું કરતા તે આણે કીધું તું? હા બેન,
કરેલા હા. અને આદિએ ત્યાં સુધી જ નથી પૂરતું કર્યું. આદિએ તો એના બાને પણ છે ને દબાવીને રાખ્યા હતા. શું એ તો હદ પાર કરે છે. અરે ઝેરીલો વીછી હોય ને વીછી એ ડંખ મારે ને તો આટલું ઝેર નથી ચડતો એટલું તું મારી જિંદગીમાં ઝેર ચડાવી બેઠો. તે મને ઘેની નો રાખી. શું મેં બગાડ્યું છે તારું? વાક ફક્ત તારો એ જ હતો કે એ તને પહેલાં જોવા આવ્યો ત્યારે તે એને ના પાડી ત્યારે સારું થયું તેને ના પડે. આવા લફંગા સાથે જિંદગી વિતાવીને એની કરતાં તો તાપીમાં પડીને મરી જવું સારું. અરે વાક છે ને આનો કાંઈ નથી. વાક બધો મારો છે. અરે મારે આની વાત પર વિશ્વાસ શું કામ કરવો જોઈએ? અત્યાર સુધી કાજલ તું મને એક બાપ તરીકે રાખતી હતી અને હું કેટલો મૂર્ખો છું કે આની વાતમાં આવી ગયો. ના પપ્પા ના, તમે જરાય અફસોસ ન કરો. તમે જે કર્યું ને એને મને કોઈ દુઃખ નથી. વાક બધો આનો છે. હાય મારી જિંદગી બગાડવાની એકવાર નહીં બીજી વાર કોશિશ કરી છે. હાય જ્યારે રોડ પર મને એમ કીધું તું ને કે પેલું ઘર મેં તારું ભંગાવ્યું ત્યારે પણ મને ન ખબર પડી કે મારું બીજું ઘર પણ આજ ભંગાવશે. ભંગાવાનો જ હતો. આ તો બચી ગઈ તું, એટલું યાદ રાખજે. આ બધી વાત તમને ખબર પડી ગઈ. એ તારી સગી માએ તારી વાત કરી બધી. મેં એની જ ભૂલ છે. આ બધું છે ને મારી માના લીધે જ થયું છે. કારણ કે મારી માં જ મારી ના થાય તો પછી આ ક્યાંથી થવાની? હા, પણ એટલું યાદ રાખજો. હા, ભલે તને ખબર પડી ગઈ હોય, તમને પણ ભલે ખબર પડી ગઈ હોય, પણ હું તને હજી પણ શાંતિથી નહીં રહેવા દઉં. ગમે તે થઈ જાય. તને એમ છે ને તે મને લાફા માર્યા, તને હું છોડીશ નહીં. અરે તું સામે આવે કે ના આવે, ગમે તે થઈ જાય. ચૂપ થઈ જા. નહીં થાવ ચૂપ. ચૂપ નહીં બંધાવ. આજે હું કોઈ મને રોકી નહીં શકે. અરે મારો ને તમે બધા મારો મને મારો બધા મારો ને. અરે જે કરવું મારો નથી મારો. તને છોડીશ નહીં હું. કાજલ, તને કાઢ એને બહાર.